श्री सद्गुरु महाराज की जय। वंदना मैं कर रही श्री राज की, वंदना मैं कर रही श्री राज की, वंदना राज की, वंदना मैं कर रही श्री राज की। सच्चिदानंद अक्षर को भी सुधा नहीं उस धाम की, अक्षर को भी सुधा नहीं उस धाम की। वंदना मैं कर रही श्री राज की,
સુંદર હિંડોળા ઉપર વિરાજમાન સાક્ષાત અક્ષરાતીત શ્રી રાધશ્યામાજી ના પાવન શ્રી ચરણોમાં અખંડ કોટી કોટી પ્રેમ પ્રણામ. આ મંદિર એવં સંસ્થાના નિર્માતા અધ્યક્ષ એવા પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુજી શ્રી સ્વામી શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી તેમજ વાણી વિશારદ એવા બ્રહ્મલીન ગુરુજી શ્રી સ્વામી શ્રી દીનદયાળજી મહારાજજી તથા આ મંદિરના વર્તમાન ગાદીપતિ મહંત એવા પરમ સન્માન્ય પરમ આદરણીય સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન ચરણ કમલોમાં કોટાન કોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે પૂજારી મહારાજજી, ટ્રસ્ટીજનો તેમજ ઉપસ્થિત આપ સહુ ભક્તિમતી માતાઓ, બહેનો, ભાઈઓ તેમજ સર્વ સુંદર સાજી તથા ઓનલાઈન માધ્યમથી જે જોડાઈ રહ્યા છે અને આ વિતક ચર્ચાનો રસપાન કરી રહ્યા છે એવા સર્વ સુંદર સાજીને રચિતા સખીના કોટાન કોટી પ્રેમ પ્રણામ. ત્યારે સુંદર સાજી આપણે ગત 26 દિવસ થયા ને, આજે 28મો દિવસ, 27 પૂરા અને 28મા દિવસની ચર્ચા શ્રવણ કરી રહ્યા છે કે જે ચર્ચાની અંદરમાં અત્યાર સુધીમાં આપણે શ્રવણ કર્યું કે કઈ રીતના શાકુંતલ સખી જેમના વિષયમાં શ્રી સદગુરુ સ્વરૂપ પહેલાથી જ કહેતા આવ્યા હતા કે પરમધામની અંદર 2 સખીઓ છે, મારી આંખ રૂપ એમાંથી એક શાકુંતલ સખી જેમની પહેચાન પ્રગટ થઈ અને જેમણે આ સંસારની વચ્ચે ડંકાના ચોટ ઉપર ધર્મનો પ્રચાર કર્યો અને શ્રી પ્રાણનાથજીએ એમની વિનમ્રતાને જોઈને એમના ઉપર જે કિતાબ છે એટલે કે બડા કયામતનામા, એ બડા કયામતનામા રૂપી ગ્રંથને એમના ઉપરમાં બક્ષિસ કર્યું. તો આવી રીતના આપણે શ્રી શાકુંતલ સખીના ગૃહ મંદિરની અંદર જે વિતક પ્રસંગ બન્યા છે એના ઉપરમાં ચર્ચા શ્રવણ કરવાની છે. તો આવો સુંદર સાંજે આપણે ગઈકાલની ચોપાઈને દોહરાવી લઈએ અને આજે નવી મઝલ પદ્માવતીપુરી ધામની વિતકને આપણે શ્રવણ કરીએ. એ બાત સુન રાજા કી, એ બાત સુન રાજા કી, आप हुए खुशाल, आप हुए खुशाल, जाहिर किया दीन को, जाहिर किया दीन को, बख्शी किताब हाल, बख्शे किताब हाल, बख्शी किताब हाल, बख्शे किताब हाल, ये बात राजा के घर में, ये बात राजा के घर में, कोई कोई को न आई नजर, कोई कोई को न आई नजर, परचो लीजियो इनका, पर लीजियो इनका, ए हिंदू बाचे क्यों कर, ए हिंदू बाजे क्यों कर, ए हिंदू बाचे क्यों कर, ए हिंदू बाजे क्यों कर, बोले श्री प्राणनाथ प्यारे की, राम के धन की, सतगुरु महाराज की, कृष्ण कन्हैया लाल की, बोल बोल पंजे वाले की. प्यारा सुंदर साजी શ્રી છત્રસાલજી મહારાજ જેમનું મૂળ નામ પરમધામની અંદર શાકુંતલ સખી
જેમના ઉપર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ વરદહસ્ત રાખી અને આશીર્વાદ પ્રદાન કર્યા. શ્રી છત્રસાલજી મહારાજના ખિલાફમાં કોઈ પણ 14 લોક બ્રહ્માંડની અંદરના રાજા મહારાજા ભેગા થાય, બાદશાહ પાદશાહ બધા જ ભેગા થાય, છતાં કોઈ પણ એમને પરાજિત કરી શકે નહીં એવી તાકાત શ્રી છત્રસાલજીને પ્રાપ્ત થઈ ઇમામ મહેદી શ્રી પ્રાણનાથજી દ્વારા. હવે શ્રી લાલદાસજી મહારાજજી એક બહુ જ સુંદર પ્રસંગનો વર્ણન અહીંયા કરે છે કે શ્રી છત્રસાલજીમાં તો ધામના અંકુર છે અને અંકુરની આત્મા હોય તો એમને પરીક્ષા લેવાની આવશ્યકતા પડતી નથી. હું કોના ઉપર સમર્પિત છું એ સહજ સમર્પિત થઈ જાય છે. એને કોઈ પરીક્ષા લેવી કે પછી કોઈ એમના દ્વારા કોઈ કરામાતને જોઈ એની આવશ્યકતા હોતી નથી. એના અંદરથી એનો શ્રદ્ધા વિશ્વાસ એટલો મજબૂત છે. તમે સિંગાર આદિ વાણી વાંચો તો પ્રાણનાથજી બહુ સરસ ચોપાઈ એની અંદરમાં કહે છે કે જે મોમીનો છે અને દુનિયાના લોકો છે એમાં શું અંતર છે. મોમીનોના પાસે પર છે, પર એટલે પંખ છે. જે પંખ એટલે એના શ્રદ્ધા અને વિશ્વાસ છે, જેના કારણે તે ઉડી શકે છે. અર્થાત કે આ સાધનાના પથ ઉપર વધારે આગળ વધી શકે છે અને એમને વિશ્વાસ મજબૂત આવે છે. અને દુનિયાના જે લોકો છે એની પાસે કોઈ પર નથી, ઈમાન એવું નથી, શ્રદ્ધા પણ એવી નથી, તો ઉડાય ક્યાં કરે? ઉડી કેવી રીતના શકે દુનિયાના લોકો? સમજવાની વાત એ છે કે બ્રહ્મ સૃષ્ટિના ઈમાન અને કોઈ સામાન્ય વ્યક્તિના ઈમાનની અંદર કેટલો અંતર છે. સાકુંડલ સખી શ્રી છત્રસાલજી મહારાજજીએ શ્રી પ્રાણનાથજીને ઇમામ મહેદી વિજયાવિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જોઈ લીધા, પારખી લીધા, જાણી લીધા અને પૂરી રીતે અપનાવીને સમર્પિત થઈ ગયા. પરંતુ હવે લાલદાસજી મહારાજ કહી રહ્યા છે, ये बात राजा के घर में घरना कोई सदस्य છે અને એ સદસ્યને ન આવી નજર. આ વાત એમને ન જચી કે શ્રી પ્રાણનાથજી એ વાસ્તવમાં તો હિન્દુ મહાત્મા છે. ચંદન લગાડે, કંઠીની મતલબ તુલસીની કંઠી, માળા ઇત્યાદિ ધારણ કરે તો હિન્દુ મહાત્મા છે. અને હિન્દુ થઈને કુરાન વાંચે તો છે, કુરાનનો અધ્યયન તો કરે છે, ઉપરથી કુરાનની અંદર વર્ણન કરેલા ઇમામ મહેદી છે એવો દાવો પણ લઈ રહ્યા છે. કૃષ્ણ કનૈયાલાલ કી. ત્યારે કોઈને એમના ઘરના અંદરના સદસ્યને આ વાત હજમ ન થઈ, પટી નહીં કે છત્રસાલજી મહારાજ કેવી રીતના એટલા સમર્પિત થઈ શકે છે એમની વાતોને સાંભળીને. અને ક્યાંય ના ક્યાંય વિચારો તો આપણા અંદર પણ આ શંકા કુશંકા છે કે જ્યારે આપણે હિન્દુ સંપ્રદાયની અંદર છે તો પછી આપણે કુરાનને હાથ લગાવવાની શી જરૂરત છે? કુરાનના શબ્દોને કે વાણીને લેવાની શી જરૂરત છે? આ વિચાર સુંદર સાથમાં આવે છે. અને અગર જો વિતક દ્વારા એ શંકાનું નિરૂપણ કરી નાખો, નિરાકરણ કરી નાખો તો જ સમજમાં આવશે. વાણી દ્વારા સમજવું તો થોડુંક દૂર છે, થોડુંક કઠિન છે, પરંતુ વિતક દ્વારા તમે એને સારી રીતે સમજી શકો છો. માટે સુંદર સાજી જે પ્રશ્ન આપણી અંદર છે એ જ પ્રશ્ન રાજાના ઘરના સદસ્યના અંદરમાં પણ છે. પરચો લીજીએ ઇનકા. પરચો એટલે પરીક્ષા. તો એ જે વ્યક્તિ સદસ્ય હતા એમણે વિચાર કર્યો કે જે ઇમામ મહેદી હોવાનો દાવો લઈ રહ્યા છે તો એમને કેવી રીતે દાવો લઈ શકે? કોઈ ચિહ્ન હોવા જોઈએ, કોઈ પરિચય હોવો જોઈએ. તો આપણે એમની પરીક્ષા કરી અને પછી જ એમને અપનાવવા જોઈએ એવો વિચાર એમના મગજમાં આવે છે. તબ બુલાયે બલ દીવાનને કાજી મુલ્લા પંડિત 300 તહકીક કરને ચર્ચા કરાઈ ઇત. આ સમયમાં જે શ્રી છત્રસાલજીના મોટા ભાઈ સ્વરૂપ, એમના મંત્રી સ્વરૂપ જે બલદીવાનજી હતા, એ બલદીવાનજીએ કાજી અને મુલ્લા લોકોને બોલાવ્યા અને
એ લોકો કુરાનની અંદરના ખૂબ જ જાણકાર વિદ્વાન હોય. જેવી રીતના આપણા કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર કોઈ અગર ઇલ્મી કહે તો ઇલ્મી એટલે કે આ વાણી અને વિતકના સમગ્ર જાણકાર હોય ને એને ઇલ્મી કહેવામાં આવે. એવી રીતના કુરાનના ઇલ્મી, કુરાનના જ્ઞાની કાઝીઓને, મુલ્લાઓને બલદીવાનજીએ બોલાવ્યા અને એમના સાથે શ્રી પ્રાણનાથજી અને મોમીનો જે હતા, એટલે કે પ્રાણનાથજીના હાથ નીચે જે તૈયાર થયેલા લાદાશ્રી મહારાજ કહો, કેશવદાસજી આદિ કહો, એ બધા જે રાત દિવસ શ્રી પ્રાણનાથજીની સંગત કરતા હતા, એમની અને કાઝી મુલ્લાઓની અહીંયા બેઠક કરાવી, સત્સંગ કરાવ્યો. સત્સંગ કરાવવાનું કારણ એ કે કેવી રીતના દાવો લઈ રહ્યા છે કે હું ઇમામ મહેદી છું, તો આ દાવો લીધેલી વસ્તુને તમે પ્રૂફ કરીને બતાવો, પ્રમાણિત કરીને બતાવો. આયા કાજી મોહબે કા નામ અબ્દુલ રસૂલ. હવે મોહબા એક એવી જગ્યા છે જ્યાં મુસલમાનોના વધારે પ્રમાણમાં વિદ્વાનો રહેતા હોય, એમનું કેન્દ્ર છે. એવા મોહબામાંથી ત્યાંના જે સૌથી અગ્રગણ્ય હતા એવા કાજી આવે છે જેમનું નામ છે અબ્દુલ રસૂલ. અને એની સંક્ષેપ અહીંયા પરિચય શ્રી લાલદાસજી મહારાજ એવી રીતના આપે છે. तिनसे पूछिया कुरान का सवाल एक. એમને કુરાનનો સવાલ પૂછવામાં આવે છે મોમીનો દ્વારા. પ્રાણનાથજી તો જોઈ રહ્યા છે કે મોમીનો કેવી રીતે વાર્તાલાપ કરે છે, સામે કાઝી કેવી રીતના જવાબ આપે છે, પરંતુ મૂળ અહીંયા જે કાઝી હતા એને કુરાનના વિષયમાં એક પ્રશ્ન પૂછ્યો. એક જવાબ દીજિયો, જીનો બોલો જવાબ અનેક. પહેલાથી જ એ કાઝીને કહેવામાં આવ્યું કે તમારે એક જ જવાબ ઠોસ દેવાનો છે, કારણ કે તમે એક પ્રશ્નના વિભિન્ન જવાબ આપો તો પછી નહીં ચાલે, એક જવાબ દેવો પડશે. બોલો રાઝી? એમ કરીને કાઝીને પૂછ્યું. મેરે આગે કુરાન की कोई मार ना सके दम, उमी हो या कहिए तो हो कुरान की बातें तुम. કાઝી એના પ્રત્યુત્તરમાં એવું કહે છે કે હું કુરાનનો સૌથી મોટો આરફ વિદ્વાન છું અને મારી આગળ કોઈ પણ કુરાનને લઈને દમ મારી નથી શકતા, એટલે કે પોતે મોટાઈ કરી નથી શકતા, કારણ કે એટલા બધા લોકોને મેં તાલીમો આપેલી છે, એટલા બધા લોકો મારા હાથ નીચે ટ્રેન થયા છે, શીખ્યા છે. તો ઉમી એટલે ગવાર અનપઢના જેવો પ્રશ્ન નહીં કરો મારી આગળ. હું જાણું છું કે એક પ્રશ્ન સામે એક જ જવાબ હોય અને હું એક જ જવાબ દેવાનો છું. કુરાન તમામ તફસીર હમકો રહે યાદ. અને વળી દાવો લઈને એવું કહે છે એક પ્રશ્નની તમે વાત કરો છો, મને તો આ સમગ્ર કુરાનના જેટલા પણ ટીકા, અર્થ કરે ને ટીકા કહે છે, કે જેટલી પણ ટીકાઓ છે એનું નામ શું કહેવાય? તફસીર કહેવાય. તો કે જેટલી પણ તફસીરો છે એ બધી જ મને મોઢે રહે છે, મને યાદ રહે છે. કયા પાના ઉપર કઈ વાત લખી છે અને કયા પ્રકરણની અંદર કઈ રહસ્યમય વાત ઉજાગર કરી છે, એકો એક મને ક્લિયરલી યાદ છે. મુझसे ती कई खलक पढ़के पहुंचे मुराद. મુરાદ પદવીને ઘણા લોકો પ્રાપ્ત કરી ચૂક્યા છે મારા હાથ નીચે શીખીને. સુંદર સાજી વિચાર કરો કોની સાથે અત્યારે સંવાદ થવા જઈ રહ્યો છે. એટલા ઉપરના લેવલના જે કાઝી હતા એમની સાથે મોમીન અને પ્રાણનાથજીની વાતો થવા જઈ રહી છે કુરાનના સંબંધમાં. तिस वास्ते तुमसे डरत है कोई ना ल्यावे ताब. તો બલવાનજી એવું કહે છે એટલા માટે જ ડરી રહ્યા છે અમે લોકો, કારણ કે તમારાથી ઉપર તો કોઈ કાઝી છે નહીં. માનો કે અગર આ લોકો તમને પ્રશ્ન પૂછે ને જવાબ નહીં આવડે તો કોને પૂછવા જાવ? તમારાથી મોટું તો કોઈ છે જ નહીં કાજી મુલ્લાની અંદરમાં. હવે અહીંયા પ્રશ્ન આવે છે, હમ સવાલ પૂછત હે તિनको દેવો જવાબ. મોમિનોએ પ્રશ્ન પૂછ્યો કાજીને, તમે આનો જવાબ આપજો કરીને. ક્યો દુનિયા કી પેદાશ લિખી બીજ કુરાન. આ પ્રશ્ન છે.
આ દુનિયા છે, આ દુનિયા પેદા થયેલી છે, ઉત્પન્ન થયેલી છે. તો કુરાનની અંદર દુનિયા કેવી રીતે પેદા થઈ એના વિષયમાં શું માહિતી બતાવવામાં આવી છે? समझ जवाब दीजियो है बात बड़ी फिरकान. अरे काजी, તમે ઉડાવ જવાબ નહીં દેતા, સમજીને ઠોસ જવાબ દેજો, કારણ કે એક વાતના ઉપરથી પ્રશ્ન હજુ આવી શકે છે. એટલા માટે આ બહુ જ મોટી વાત કુરાનમાં વર્ણિત છે અને એનો જવાબ પણ તમે એવી જ રીતના યથા યોગ્ય રૂપથી આપજો. तब जवाब काजी दिया हम क्यों कर कहे खिलाफ. अरे આ કુરાન જે છે ને એના ખિલાફ કોઈ વાત હું નહીં કહું. જે પણ કહીશ આ કુરાનને સાક્ષી રાખીને એમાંથી જ તમને કહીશ. કયા આયતની વાત કરી રહ્યો છું, કયા સુરત એટલે કે પ્રકરણ, કયા સુરતની કઈ આયત હું તમારી સામે રાખું છું, એ બધી વાત હું તમને સમજાવીને કહીશ. કારણ કે બૂढ़े होए पड़ते. अरे कुरान तफसीर वांचता वांचता तो मारा धोड़ा થઈ ગયા વાળ. તો હવે હું શું બોલું કુરાનના ખિલાફમાં? जो कभी कुरान और बात बोले तो तुम आगे हार ही दम ना मार सके. અને અગર હું કુરાનના વિરોધમાં એક શબ્દ બોલું ને તો હું તમારી આગળ દમ મારી નહીં શકું, હોશિયારી દેખાડી નહીં શકું. એવી રીતના એટલા ચોખવટથી કાજી પેલા તો ભૂમિકા બાંધે છે. 5 बात की पैदाश. હવે જવાબ આપ્યો શું? તમે જે પ્રશ્ન કર્યો કે દુનિયાની પેદાશ કઈ રીતે થઈ, 5 ભાંત કી પેદાશ છે, એટલે કે 5 પ્રકારથી અલગ અલગ પેદાશનું વર્ણન કુરાનની અંદર કરવામાં આવ્યું છે. ખબર કોઈ ન પાવહી પડી ખલક તમામ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો અહીંયા તે પોતે કાઝી એવું કહે છે, ખબર કોઈ ના પાવહી. કુરાનની અંદર 5 પ્રકારની પેદાશ તો બતાવેલી છે, પરંતુ દુનિયાની અંદર જેટલાય કુરાનના આરફ વિદ્વાન થયા છે એમાંથી કોઈએ આને ઉજાગર નથી કરી કે કયા 5 પ્રકાર છે. એનું કારણ છે કે એ વાત તો આજ સુધી ખુલસ્ત કરવામાં આવી છે જેને ખાલી 5 પ્રકાર જ જણાવવામાં આવ્યા છે. तब कुरान आगे धरी खोल देखो किताब. तिलकर रसूल में लिखा आया नहीं जवाब. હવે આ સમયે મોમિનો એનો જવાબ આપે છે, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ક્યાંય કાઝી આટલો મોટો પરિચય એને પોતાનો આપ્યો અને એવા કાજીએ ખાલી એટલું જ કહ્યું 5 વિધની પેદાશ છે, પરંતુ કઈ પેદાશ છે એ કોઈ પણ વાતનો ખુલાસો એમના દ્વારા આવ્યો નહીં. અને કાઝી ત્યાં જ એટલી વાત કરીને રહ્યા કે આજ સુધી કોઈ આનો ખુલાસો આપ્યો જ નથી. ત્યારે મોમિનો કુરાન આગળ પધરાવી અને એમાંથી એક સુરત, એક પ્રકરણ કાઢે છે. તિલકર રસૂલ નામનું પ્રકરણ છે. આ પ્રકરણની અંદરમાં મોમિનોએ એમને બતાવ્યું કે આ જે 5 વિધની પેદાશ છે ને એનો ખુલાસો અહીંયા કરેલો છે. કોણ કોને બતાવી રહ્યા છે? જેણે પોતાનું જીવન ગાળી દીધું એની પાછળ, એને પણ ખબર નથી. તમે વિચારજો, બહુ મોટી વાત છે સુંદર સાજી કે આટલા મોટા કાઝી, આટલા મોટા વિદ્વાન, એમને કેમ નહીં સમજાયું હોય અને મોમિનોને કેમ સમજાયું? જે તારતમ આપણા ધામધની આપ્યો છે, હું વારવાર તમને ચર્ચામાં કહું છું કે તારતમનું કામ શું છે? કડીથી કડી મિલાવીને સમજવાની. જ્યારે કે દુનિયાની પાસે શું છે? એક કડી છે, બીજી નથી, ત્રીજી નથી, ચોથી નથી. એટલા માટે એ લોકોની સાંકળ તૈયાર થતી નથી. સાંકળ પૂરી તૈયાર ન થાય તો પૂરો પ્રસંગ સમજમાં આવતો નથી. પરંતુ તારતમ હોવાના કારણે
જે બ્રહ્મપ્રિયાઓ છે, મોમીનો છે, એ એકથી બીજીથી ત્રીજી કડી મિલાવીને સાંકળ બનાવીને આખો પ્રસંગ સમજે છે. તો જે મોમીનો પ્રાણનાજીના હાથ નીચે ટ્રેન થયેલા હતા, એમણે કહ્યું કે જો કુરાનની અંદર છે ને આ 5 વિધની પેદાશ છે, कुन्न से ती पैदा हुई, ये जो आम खलक पहली कुन्न हो जा, થઈ જા. જેમ જ ખુદાએ કહ્યું હો જા, તો એક આમ ખલક ઉત્પન્ન થયા. એ અસંખ્ય છે, એનું નિરૂપણ થઈ શકે એવું નથી. એવા આમ ખલક ઉત્પન્ન થયા કુન્ન માત્ર જ્યારે ખુદાએ કહ્યું ત્યારે. એક કહે એક હાથ સે દો હાથો કહે હક. ત્યાર પછી ખુદાએ પોતાના એક હાથથી એક સૃષ્ટિ નિર્માણ કરી અને બીજા હાથથી 2 સૃષ્ટિ નિર્માણ કરી. જે એક હાથથી ઉત્પન્ન કર્યું છે ને, એ છે મોહમ્મદ સાહેબ, તૃતીય શ્યામ સ્વરૂપ. અને જે બીજા હાથથી 2 ઉત્પન્ન કર્યા છે, સદગુરુજી અને શ્રી પ્રાણનાજી છે. તો આ 3 પ્રકાર તો થયા. હવે ચોથું અને પાંચમું, और एक जमात को ले आई उठाई इब्तदाए. इब्तदा એટલે મૂળ, મૂળ એટલે મૂળ મિલાવા, ઉપર છે ને મૂળ મિલાવા. તો મૂળથી લઈને આવ્યા 12000 બ્રહ્મપ્રિયાઓ છે. બ્રહ્મપ્રિયાઓને ઇબ્તદાએથી લઈને આવ્યા છે સંસારની વચ્ચે. આ ચોથી પ્રકાર થઈ. और एक खिलकत और से ये पांचों की पैदाए. અને એક બીજું ઘર, ખિલકત એટલે શું છે? ઘર. બીજી એક ખિલકત માંથી એક જમાતને હજુ લઈને આવ્યા. એ કોણ? ઈશ્વરી સૃષ્ટિ છે. એટલે કેટલી થઈ? 5 થઈ. આવી રીતના 5 પ્રકારની પેદાશ, એ પાંચો કી પેદાએ. અરે કાઝી, આ રીતે 5 પ્રકારની પેદાશ થાય છે. તબ પૂછા અબ્દુલ રસૂલ કો. જો પહેલા પ્રશ્નમાં તો ચારો ખાને ચિત થઈ ગયા. હવે પાછું મોમીનો એમને પૂછે છે, तुम हो किन में कृष्ण कन्हैयालाल की जय. કાઝી, આ 5 પ્રકારની પેદાશ કુરાનની અંદર જ હતી, તિલકર રસૂલમાં જ હતી. અમે તમને ખોલીને બતાવ્યું, અમે કઈ કુરાન નવું તો લઈને નથી આવ્યા, એમાંથી જ અમે તમને બતાવ્યું. હવે તો તમને યાદ આવી ગયું ને 5 કઈ કઈ છે? તો કે છે હા. અચ્છા, તો હવે કહો આ 5 માંથી તમે શેના છો? અગર એવું કહે કે હું આમાં છું, તો કારણ આપો. ઓલામાં છું, કારણ આપો. એટલે જેમાં પણ કહેશે એનું કારણ સાથે દેવું પડે એમને. तब बल दीवान ने तब पूछा अब्दुल रसूल को, तुम हो किन में अब साच बोलियो, तुम पैदाश जिनसे. તમે કયા પેદાશમાંથી ઉત્પન્ન થયા છો? સાચું સાચું કહો. तब काजी के दिल ने भरी जो दुदली. तब जवाब आया नहीं, बात कहे बिचली. જ્યારે કાજીમાં નર્વસનેસ આવી ગઈ, એટલે દિલમાં કેવું થયું, અરે હવે હું શું જવાબ આપું આ વાતનો? કઈ પેદાશમાંથી છું? જ્યાં સુધી ખબર જ ન હોય કે કઈ પેદાશ ક્યાંથી આવી છે, તો કયો જવાબ હું આપી શકું? એટલે વચલી વાત કહેવા લાગ્યા. અને જેમ જ વચલી વાત કહે છે ત્યારે તબ બલ દીવાનને કહી, એ મિયા તુમ ભૂલ કે બાત કરત હો, છૂટા વહ હુકમ પ્રાણનાથ પ્યારે કી. આટલા મોટા કાઝી, મેં એટલા માટે જ એમનો સંક્ષેપ પરિચય આપ્યો કે આટલા મોટા વિદ્વાન જેનાથી ઉપર હવે બીજો કોઈ વિદ્વાન નથી મળવાનો, પરંતુ એક પ્રશ્નની અંદર પણ એની તાકાત નથી કે મોમીનોના જ્ઞાનની સામે ટક્કર ઝીલી શકે. ત્યારે બલદીવાન કાકા જે ભાઈ હતા શ્રી છત્રસાલજીના, તેઓ એવું કહે છે, એ મિયા, તમે જે વાત પહેલા કરી હતી ને કે હું કુરાનના ખિલાફ નહીં બોલું, એકથી બીજો જવાબ નહીં દઉં, આ ક્યાં ગઈ તમારી વાત? तब काजी कदमों लगा किया
सेजदा हक हम तहकीक पहचानिया ये बात बड़ी बुजुर्ग बोलिए श्री प्राणनाथ प्यारे की। ત્યારે બલદીવાનના કહેવાથી હવે જે કાઝી હતા એ શ્રી પ્રાણનાથજીના કદમોમાં પડીને સેજદા કરે છે। સેજદા એટલે દંડવત કરે છે। જ્યારે કોઈ પરાજિત થઈ જાય તેને દંડવત કરે છે અને કહે છે કે આ વાત માત્ર ને માત્ર ખુદા આવે ને તો એ જ ખુલાસો કરી શકે, એમના સિવાય કોઈ અન્ય કરી શકે નહીં। અને હું તો એક આરબ છું, હું તો એક વિદ્વાન છું, હું શું કરી લેવાનો હતો। સુંદર સાજી કુરાનની અંદર એવા કેટલાય પ્રસંગો અને એવી કેટલી વાતો છે। એનો જે પહેલું પાનું છે ને, હવે આપણામાં કેવો હવે પહેલા મોજલ નહીં કહેવાય, એવી રીતે એની અંદર આવે છે બસરી મલકી હકી। એના સંદર્ભની વાત આવે છે। અલિફ લામ મીમ કહેવામાં આવે છે એનું પહેલું અક્ષર। તો એ અલિફ લામ મીમ ને છેકો મારીને તે લોકોએ રાખ્યું છે કે જ્યારે ઇમામ આવશે ને તો એ જ એનો અર્થ કરી શકશે, બાકી કોઈમાં તાકાત નથી। આ પાંચ વિધની પેદાશ પણ એવો જ એક મુદ્દો છે કે તે સ્વયં કહે છે કે જ્યારે ખુદા આવશે તો એ જ આનો ખુલાસો કરી શકશે। એવી રીતના કેટલાય એવા પ્રસંગો છે, 7 કયામતના નિશાન છે જેનો અર્થ તે નથી કરતા અને કહે છે કે ખુદા આવશે ને ત્યારે એ જ કરશે। તો આ પ્રસંગ પણ જ્યારે મોમિનોએ એમને પ્રશ્ન પૂછ્યો તો બલદેવાનજી કાઝી મુલ્લાજી હતા એ સમજી ગયા કે અચ્છા આ તો પોતે ઇમામ સ્વરૂપ ખુદા છે એટલા માટે આ પ્રશ્ન પૂછી રહ્યા છે, બાકી કોઈમાં એવી તાકાત નથી કે આ પ્રશ્ન પૂછીને એનો ખુલાસો આપવાની તાકાત રાખતા હોય, એટલા માટે એમણે સેજદા કર્યો। ખાલી હાર માની નથી, ખુદા માની ચૂક્યા છે। જે તખત ઉપર પ્રાણનાથજી બેઠા છે બંગલાજી દરબારની અંદર, એમને ખુદા માનીને ઇમામ માનીને જે મુલ્લા હતા કાઝી એમણે દંડવત પ્રણામ કર્યા। તો પણ બલદીવાનજીને હજી હજમ થયું નહીં। તો બલદીવાનજી એવું કહે છે મુસાફ સિર પર ધર કહો સાચ બતાવો ये, તમે ફક્ત મોઢેથી કહેશો તો તમારી જબાન ફરી શકે છે, કાલ સવારે તમે આવીને બીજો કોઈ મુદ્દો લઈને આવશો, એના કરતા સખ્ત સોગંદ આને કહેવાય। મોટી સોગંદ આને કહેવાય કે જ્યારે ધર્મગ્રંથ કુરાનને માથે રાખીને કોઈ વાતને પ્રોમિસ કરે કે હા આ વાત જ હકીકત છે। કુરાનને માથે રાખીને જે મુલ્લા કાઝી હતા એમણે પોતાના સિર પર રાખીને આ વાત કબૂલ કરી કે આજ આખર જમાનાના ખાવંદ છે, આજ ઇમામ મહેદી સ્વરૂપ છે। तब जवाब काजी दिया मुसाफ सिर पर हमारे जो हम झूठ बोल ही तो यही हमको मारे। बोलिए श्री प्राणनाथ प्यारे की। ये तहकीक जमाने का खावंद जो करी थी शरत, 100 शरत आए पहुंची फरदा रोज कयामत। कुरान ની અંદર કયું હતું રસૂલ મોહમ્મદ સાહેબે 1000 વર્ષ પછી ખુદા પોતે આવવાના છે, ફરદા એટલે બીજા દિવસની સવારે, અને એ જ સવાર કયામત છે, આત્મ જાગૃતિનો દિવસ છે। પરંતુ જેમના આવવા માટે મોહમ્મદ સાહેબે પહેલાથી આગમ ભાગ્યું હતું, આ જે સિંહાસન ઉપરમાં બેઠા પ્રાણનાથજી છે એ જ સાક્ષાત ઇમામ મહેદી સ્વરૂપ છે, આખર જમાનાના ખાવંદ છે। એમના જ આ બધા અલગ અલગ નામો છે। જેવી રીતે આપણને પ્રાણનાથજીને પોકારવા હોય તો આપણે કહીએ ધામધની, અક્ષરાતીત, શ્રીરાજ, શ્રીજી, કેટલાય નામોથી આપણે આપણા ધનીને બોલાવીએ છીએ ને, એવી રીતે એ લોકો પોતાના અરબી ભાષાની અંદરમાં ખુદા, ઇમામ મહેદી, આખર જમાનાના ખાવંદ આદિ 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 નામોથી એમને પુકારે છે। ત્યારે માથે કુરાન લઈને એમણે આ સખ્ત સોગંદ ખાઈને કહ્યું કે આખર જમાનાના ખાવંદ ઇમામ મહેદી તો આ જ છે અને એમાં કોઈ શંકાને સ્થાન જ નથી। મેં આજે ચર્ચાના પ્રારંભમાં આપને એક વાત કહી હતી કે આપણા બધાના મનની અંદર આ સંશય છે, કારણ કે મન જે છે ને એ સંશય ઉત્પન્ન કરાવે
કે પ્રાણનાથજી એક હિન્દુ મહાત્મા થઈને પણ કુરાનની વાત કેવી રીતે કરે છે, અથવા કુરાનને લઈને કેમ આટલા બધા શબ્દો આપણા વાણીની અંદર આવેલા છે. પ્યારા સુંદર સાંજી, એને જ સમજો આ પ્રસંગ ઉપરથી કે શ્રી પ્રાણનાથજી સમસ્ત જગનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. કેવલ હિન્દુ માટે નથી આવ્યા, કેવલ એક કોઈ સંપ્રદાયને એમને નથી જોવાનો. એમણે તો ઈસાઈ ધર્મ પણ કહો, એ ઇસ્લામ પણ કહો, જે પણ જગતની અંદરના આત્માઓ છે બધાનું કલ્યાણ કરવા માટે શ્રી પ્રાણનાથજી આવ્યા છે. આપણા તો છે જ, પરંતુ બધાના છે. એટલે કહ્યું ને, હંસ સરોવર એક હે, સરોવર હંસ અનેક. એક સરોવરમાં કેટલા હંસ હોય, પણ હંસ માટે એક જ સરોવર છે. એવી રીતના આપણા ધામધનીજી જ્યારે અહીંયા આવ્યા તો વિભિન્ન જાતિ પાતિના લોકોને જગાવવા માટેનું જ્ઞાન લઈને આવ્યા છે. એટલે સુંદર સાંજી, જ્યારે પણ આપણા મનની અંદર એવો શંકા ઉપશંકા આવે કે શ્રી પ્રાણનાથજી અરબી ફારસી શબ્દ કેમ વાણીમાં લીધા છે, પરંતુ એ એકલા આપણા હિન્દુઓ માટે નથી, બધા જગતનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. એટલા માટે આ સિદ્ધાંતની અંદર એટલું દૂરદૃષ્ટિ અને મોટું વિઝન આપણે રાખવું જોઈએ કે જે વિઝનના આધારે આપણે પ્રાણનાથજીની વાણીને સમજીએ શ્રદ્ધાથી, નહીં કે એની અંદર આપણે કોચરા વેડા કાઢવા માટે બેસીએ કે આ કેમ કીધું છે ને ફલાના કેમ કીધું છે. આપણી બુદ્ધિ મોટી કે મહામંત્રીની બુદ્ધિ મોટી છે? તો સુંદર સાંજી, આવી રીતના જે મુલ્લા કાઝી હતા એમણે તો સ્વીકારી લીધું. તબ બલ દીવાન કે કચ્છુ સાચ આઈ દિલ में पंडितों से पूछ देखो कोई चर्चा करे इनसे. હવે જે બલદીવાનજી હતા, અડધા ભાગનું સંશય તો દૂર થઈ ગયું, કારણ કે મુલ્લા કાઝીએ કુરાન માથે લઈને સ્વીકાર્યું કે આ તો ઇમામ મહેદી છે. પરંતુ હજી પણ અડધા ભાગનો સંશય બાકી હતો. આ વિજયાવિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર હોવાનો દાવો કેમનો લઈ રહ્યા છે? તો હવે હું પંડિતો બ્રાહ્મણોને બોલાવું. એટલા માટે જે સૌથી ટોપ લેવલના જાણકાર પંડિત જ્ઞાની હોય એમને બધાને જ બોલાવ્યા. અને એના અગ્રગણ્ય હતા સુંદર વલ્લભ બદ્રી. એ જે પંડિત આવ્યા એમના હાથ નીચે બધા પંડિતો છે, એમનાથી ઉપર કોઈ નથી. એમને હરાવ્યા તો બધા પંડિત હારી ગયા. એવી રીતના એક સુંદર વલ્લભ બદ્રી નામના પંડિતને બોલાવીને લઈ આવ્યા. અને શ્રી છત્રસાલજી મહારાજ આગળ થયા કે હું એમની જોડે ચર્ચા કરું, શ્રી કૃષ્ણજીની લીલાનો ભેદ હું એમને બતાવું. तब बद्री को बुलाए के महाराजे बात करी, तब पूछी महाराजे बात करी, ये जो सवाल भागवत के चित्त दे चर्चा કરી. ભાગવતને આધાર રાખીને શ્રી કૃષ્ણજીની ત્રિધા લીલાના ઉપર ચર્ચા મહારાજા છત્રસાલજી કરે છે બદ્રીદાસ પંડિતના સાથે. અને જ્યારે આ બંનેના વચ્ચે ચર્ચા થઈ, એ બાત શ્રી કૃષ્ણ की होए ना बिना भगवान, तो बद्रीदासजी કહે છે એ મહારાજા છત્રસાલજી, આપ જે રહસ્યમય વાતો કહી રહ્યા છો, ઉજાગર કરી રહ્યા છો, આ તો શ્રી કૃષ્ણજીના નિજ સ્વરૂપની વાતો છે. અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એવું કહે છે કે મારી લીલાને મારા સિવાય કોઈ અન્ય સમજાવી ન શકે. શાસ્ત્ર પણ કહે છે બ્રહ્મવિદ બ્રહ્મ એવ ભવતી તે શ્રુતિ. બ્રહ્મને સમજાવનાર પોતે બ્રહ્મ હશે, એ જ બ્રહ્મ લીલાને પ્રગટ કરશે. એમના સિવાય કોઈ પણ અન્ય વ્યક્તિ, મનુષ્ય બ્રહ્મ લીલાને પ્રગટ કરી શકશે નહીં. એવી રીતના અહીંયા જે બદ્રદાસ પંડિત હતા એમણે પણ કહ્યું કે આ જે તમે ઉજાગર કરો છો કૃષ્ણજીની ત્રિધા લીલા, આ તો સ્વયં કૃષ્ણજી હોય તો જ કરી શકે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારે એમણે પણ કબૂલ કરી લીધું કે શ્રી કૃષ્ણજી સાક્ષાત પ્રાણનાથજીના સ્વરૂપમાં પ્રગટ થઈને કૃષ્ણ ત્રિધા લીલા સમજાવી રહ્યા છે. અને
तब श्री महाराज ने पाया बद्री पर सुख, रस रया चर्चा मिने कया न जाए या मुख। श्री छत्रसालजी महाराज અને બદ્રદાસ પંડિતના વચ્ચે એટલી સરસ ગૂઢ વાતોની ચર્ચા થઈ। છત્રસાલજી પણ એટલા જાણકાર છે અને સામે બેઠેલા બદ્રદાસ પંડિત પણ એટલા જાણકાર છે, માટે બંનેના વચ્ચે ખૂબ સરસ રીતના ચર્ચા થઈ। એટલો રસ પડે છે કે અડધી રાત સુધી ચર્ચા ચાલે છે। ત્યારબાદ જ્યારે બદ્રદાસ પંડિત શ્રી છત્રસાલજી મહારાજજી દ્વારા સરાહના પ્રાપ્ત કરીને પોતાના ડેરામાં પાછા જાય છે, તો ત્યાં ગયા બાકી બધા પંડિતો હતા, એ તો ઇંતજાર કરી રહ્યા હતા બદ્રીદાસજી હમણાં આવશે તો શું થયું પૂછીએ। તો બધા ચોટ્યા અને પૂછે છે, આપ ગયા હતા ને શાસ્ત્રાર્થ કરવા માટે જીતીને આવ્યા ને, શું થયું? ત્યારે બદ્રીદાસજી એ બધાને જવાબ કહે છે, मैं यथार्थ बोलिया उड़ाई दिया सब ख्वाब। मैं तो એમની જોડે યથાર્થ ચર્ચા કરી છે, ન એક શબ્દ વધારાનો ન એક શબ્દ ઓછો, જે એમણે કહ્યું એટલું વાસ્તવિક હતું અને બ્રહ્મલીલાને જણાવનાર હતું। એટલા માટે મેં કોઈ પણ રદબદલ કરી નહીં અને જે કંઈ એમણે મને કહ્યું એને મેં સ્વીકારી લીધું છે। इन ख्वाब के आज लो है तुम्हारे घर, फिटकार सबोने दई क्यों न गए तुम अमर। બધા પંડિતો એટલા ચીડાઈ ગયા બદ્રીદાસના ઉપર અને કહે છે કે તું એમ બોલે છે કે આ ખ્વાબને મેં ઉડાવી દીધું, સત્યને મેં સ્વીકાર કરી લીધું। અરે ભાઈ, તારું ઘર ખ્વાબમાં છે કે નથી? આ સંસારમાં જ તારું ઘર છે, તારું પરિવાર છે, એનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? છત્રસાલજી મહારાજ તો શ્રી પ્રાણનાથજીને ઉચ્ચતમ પદવી સાથે પોતાના ગુરુપદે વિરાજમાન કરી રહ્યા છે, તો આપણા બધાનું અસ્તિત્વ ક્યાં રહેશે આમાં? એટલે પંડિતો એને ભડકાવે છે અને કહે છે, જો તારે તારું જીવન ગુજરાન કરવું હોય તો હમણાં ને હમણાં પાછો જા, જઈને ત્યાં એવી રજૂઆત કર કે મારે હજી શાસ્ત્રાર્થ કરવું છે, કારણ કે મને આ બધા ભેદ ખબર છે। તો આગળ જા અને પાછળ પ્રશ્ન બનાવીને આગી રહ્યા છે। જ્યારે એવી રીતના કહ્યું, બધાએ ખૂબ જ ફિટકાર આપી અને ધિક્કાર આપી કે શું કરીને આવ્યો, તારી પાછળ અમારા બધાના ઘર ડૂબી જશે આમ તો। એટલે એને દુઃખ થયું અને પાછા જાય છે અને જઈ અને બલદીવાનજીની આગળ એ રજૂઆત કરે છે। પ્રાત સમય ઉઠ કે આયા બદ્રી દરબાર, बल दीवान को बात से किया उन खबरदार। બલદેવાનજીના આગળ જઈને બદ્રદાસજી કહે છે કે મને તો આ બધા રહસ્ય ખબર છે, તમે મારી છત્રસાલ મહારાજની સાથે ફરી એકવાર ભેટ અને શાસ્ત્રાર્થ કરાવો। જેમ જ શ્રી છત્રસાલજીને ખબર પડી, ભઈ भेंट महाराजा सो अब ही बातें करते और, तब पूछे महाराज ने रात की बात गई किस ठोर। बद्रीदास जी, राते जे तमे વાત કરીને ગયા એ અલગ જ હતી અને અત્યારે તમે આવીને કહો છો કે મને બધા રહસ્ય ખબર છે, તો તમારી અત્યારની વાત અલગ જ છે, રાતની વાત ક્યાં ગઈ? આવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ એમને કતઈ ગમતું નથી કે બદ્રીદાસની જુબાન ફરી જાય છે। ये प्रश्न भागवत के हम तो सब जानत। અને બદ્રીદાસ કોલર ઊંચું કરીને કહે છે કે ભાગવતના બધા પ્રશ્ન મને તો આવડે છે અને झूठी बातें बनाय के करने लगे। तब ગલત વાતો પ્રસ્તુત કરીને શ્રી છત્રસાલજી મહારાજને એટલા ક્રોધિત કરી દીધા બદ્રીદાસ પંડિતે। तब उत महाराज को चढ़ी बड़ी रीस, कहीं बंदेला इनको गुरु ना करे, कोई ना नमावे शीस। इनकी पट्टी सिर पर अब बांधियो जिन कोई, बुंदेलों की जात में इनको उठो न कोई।
सुंदर वल्लभ बद्री भले मिले कली माहे 14 विद्या निपुणे पर एक कोई जानत नाहे। बोलिए श्री सद्गुरु महाराज की કેટલી રીસ ચડી હશે, 3 ચોપાઈ તો થઈ ગયું। શ્રી છત્રસાલજી મહારાજજીને અંદરથી એટલી રીસ ચડી, એટલો જોશ આવ્યો કે આવા પંડિત, આને પંડિત કહેવાય? રાતની વાત કંઈક જુદી, અત્યારની વાત કંઈક જુદી। ત્યારે છત્રસાલજી મહારાજ એવી રીતનું એલાન કરે છે કે બુંદેલાની જાતિની અંદર કોઈ પણ આ સુંદર વલ્લભ બદ્રીને માથું ન નમાવે। જ્યારે કોઈ ગુરુજન આવે તો આપણે ઊભા થઈને એમનો સત્કાર કરીએ, કોઈ આમનો સત્કાર ન કરે। અને તે સમયમાં અત્યારે કેમ આપણે મંત્ર લીધો હોય તો આપણે કંઠી ધારણ કરીએ, તે સમયમાં પટ્ટી બાંધે માથા ઉપર ગુરુના નામનું, તો એ પટ્ટી પણ આમના નામની કોઈ પણ બાંધતા નહીં। આવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ એલાન કરાવે છે। ભલે મિલે કલી માહે, કલિયુગની અંદર આ તો ભળી ગયા છે, કલિયુગના રૂપ જ બની ગયા છે। 14 વિદ્યા એમની પાસે છે, 6 શાસ્ત્રનું જ્ઞાન છે, 4 વેદનું જ્ઞાન છે, ઉપશાસ્ત્રોનું પણ જ્ઞાન છે, મળીને 14 થઈ જાય, પરંતુ એમાંથી એક પણ આવડતી નથી। જેમ આપણે સરળ ભાષામાં શું કહે, ભણેલો છે પણ ગણેલો નથી। તો છત્રસાલજી મહારાજે કહ્યું કે 14 વિદ્યા નિપુણ હે પર એક કોઈ જાણત નહીં, કોઈ પણ એક વિદ્યા એમને આવડતી નથી। આવી રીતના જોરદાર એલાન કરાવીને જે બદ્રીદાસ પંડિત હતા એમને શાસ્ત્રાર્થમાં તો પરાજિત થયા, પરંતુ માન નહીં જતું રહ્યું। પહેલા તો છત્રસાલજીને માન તો હતું કમથી કમ કે જેવા પણ છે સ્વીકારી લીધું છે। શ્રી છત્રસાલજી એનો અનાદર નહોતા કરતા, હવે તો અનાદર કર્યું। એટલે આવી રીતના જે પંડિત હતા બદ્રીદાસજી એ ફરી બલદીવાનજીના પાસે ગયા અને ત્યાં જઈ અને કહે છે, સબ પંડિતો મિલકે મેરા ચિત્ત દિયા મરોડ। બધા પંડિતોએ ભેગા થઈને મારું દિલ ફેરવી નાખ્યું, નહીં તો હું તો તરત જ ઈમાન લઈને આવ્યો હતો છત્રસાલજી અને પ્રાણનાજીની વાત ઉપરમાં, પરંતુ હવે કોઈ પણ પર્યાય એમના હાથમાં રહેતો નથી। અને શ્રી લાદાસજી મહારાજ અતિ સુંદર ચોપાઈમાં કહે છે, જેર ભય સબ પંડિત ફતે ભય ઇસ્લામ, કાફર શાહ મોહ લેકે ले गए अपने ठाम। बोलिए श्री प्राणनाथ प्यारे की। झेर भय, परास्त भय, જેટલા પંડિતો બદ્રીદાસજીની સાથે હતા, બદ્રીદાસજીના પરાસ્ત થવાથી બધા એકી સાથે પરાસ્ત થઈ ગયા। હવે કોની સાથે શાસ્ત્રાર્થો બાકી રહ્યું? તો જેવી રીતના પંડિતો પરાસ્ત થયા, આ બાજુ કાઝી મુલ્લા પરાસ્ત થયા પ્રાણનાજીના સ્વરૂપની આગળ, ત્યારે હવે બલદીવાનજીને તસલ્લી થઈ, કરાર થયો કે શ્રી છત્રસાલજી જેમના પ્રતિ ઈમાન લાવ્યા કંઈ ગલત નથી, એમનો સમર્પણ, એમનો ભાવ યથાર્થ છે। સ્યાહ મોહ હોય કે જેવી જે પરાસ્ત થયા, કાળું મોઢું સ્યાહી જેવું મોઢું લઈને અહીંયાથી રવાના થાય છે અને પોતાના ઠામમાં, પોતાની જગ્યામાં પાછા જાય છે। આવી રીતના બંને પક્ષની અંદર શ્રી પ્રાણનાજીનું જ્ઞાન ઉભરીને આવ્યું અને શ્રી પ્રાણનાજીના જ્ઞાનને કોઈ પણ કાપી ન શક્યા, ના મુલ્લાઓ અને ન તો પંડિતો। એટલે આવી સરસ મજાની એક શાસ્ત્રાર્થ અને એક વાતનું વર્ણન શ્રી લાદાસજી મહારાજજીએ કર્યું। ત્યારથી લઈને બલદેવાનજીના અંદરના ભાવો પણ બદલાયા, કારણ કે એમણે જોયું કે મુલ્લા હોય, પંડિતો હોય, કોઈ પણ શ્રી પ્રાણનાજીની આગળ ટકી ન શક્યા, એટલે કેવા સ્વરૂપ છે એમની પહેચાન થઈ ગઈ। હવે અહીંયા એક બીજા પ્રસંગનું વર્ણન પણ કરે છે શ્રી લાલદાસજી મહારાજ। एक बात इत और भई सब कुंवर ठाकरों में, खर्च राज की बख्शिश देख के धोखा भया मन में। જેટલા પણ કુંવરો અને ઠાકુરો આદિ શ્રી છત્રસાલજી મહારાજની સાથે હતા, એમના હાથ નીચે હતા, એ બધાની અંદર એક વિષય ઉપર ચર્ચા થઈ
કે આટલી ભવ્ય જમાત શ્રી પ્રાણનાથજીની 3 વર્ષ થઈ ગયા પન્નામાં પ્રવેશ થયાને આજ સુધી રાજ દરબારમાંથી એક પૈસાની સેવા આપણે તો આપી નથી, છત્રસાલજી આપી નથી. આટલી ભવ્ય જમાતને કેટલી મોટી સેવાની આવશ્યકતા હોય તો સેવા કેવી રીતે ચાલુ છે? તમારા ઘરે કોઈ આવે મહેમાન અને 3 વર્ષ સુધી રહે ને તમે પાણી પણ ન પૂછ્યું હોય અને એનું ગુજરાન ચાલતું હોય ત્યારે આશ્ચર્ય થાય કે આમની પાસે એવું શું છે કે જેનાથી પોતાનું ગુજરાન કરી રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે, સિવાય એક મહારાજ કે સબકે મન में बस गई. આ વાત બધાના ધ્યાનમાં આવી. નાના નાના રાય કુંવર આદિ બધા ઠાકોરોના મગજમાં આવી, છત્રસાલજીને જ ન આવી કે પ્રાણનાથજી અને એમની ભવ્ય જમાતનું ગુજરાન કઈ રીતે ચાલી રહ્યું છે. तब एक दिन महाराज ने पूछे श्री राज से, ये सबके मन में धोखा है, एक खर्च होत है जे ह. छत्रसालजी महाराज श्री प्राणनाथजी ने एक દિવસ પૂછે છે કે હે મારા ધામધનીજી, આટલી ભવ્ય જમાતના ખર્ચને લઈને બધાના દિલમાં પ્રશ્ન છે કે આટલો મોટો ખર્ચ કેવી રીતે પાલન થઈ રહ્યો છે. અને ઘણા તો એવો તુક્કો લગાવે છે કે તમારી પાસે કોઈ રસાયણ વિદ્યા છે. લોઢાને લઈને સુવર્ણ બનાવીને વેચીને પૈસા કમાઓ છો અને એમાંથી તમે ગુજરાન કરી રહ્યા છો. એવી રીતના ઘણાના મનમાં વાત આવી ચૂકી છે. तब फुरमाई श्री राज ने, आवत खर्च साथ में से, मेरता को साथ है सो भेजत है हमें. हे छत्रसालजी, આ વાત તો તમે બિલકુલ નહીં વિચારતા કે રસાયણ વિદ્યા છે કે કોઈ વિદ્યા છે. કોઈ સુંદર સાથ છે, મેરતાની મઝલમાં જાગૃત થયેલા છે અને એ સુંદર સાથે મને ત્યારે જ કહેલું હતું કે તમે જેટલાય સુંદર સાથને ભેગા કરો તો કરો, એ બધાની સેવા હું આપવા માટે તૈયાર છું, અત્યારે પણ અને ભવિષ્યમાં પણ. એટલા માટે હે છત્રસાલજી, એ મહેતાના સુંદર સાથ છે જેમનું નામ છે રાજા રામભાઈ અગ્રવાલ, એમના દ્વારા આ સેવા ચાલી રહી છે. આમાં કોઈ રસાયણ વિદ્યાનું કામ નથી. જેમ જ આ વાત સાંભળી તો શ્રી છત્રસાલજી મહારાજ એટલા દુઃખી થયા, એટલા દિલગીર થયા અને વિચારે છે, હમ બ્રહ્મ સૃષ્ટિ કે સાથ में अजू भयना सही है. હું બહુ દાવો લઉં છું કે હું શાકુંતલ છું, પરમધામની બ્રહ્મ સૃષ્ટિની જમાતમાં છું, પણ મારાથી શું અનર્થ કાર્ય થયું કે મારા ઘરે આવેલા ધામધની આટલી મોટી જમાતનું ગુજરાન કેવી રીતે કરે છે મેં પૂછ્યું પણ નથી. કઈ આપવું એ તો દૂરની વાત છે, પરંતુ જમાતની સેવાર્થ મેં કશું જ યોગદાન કર્યું નથી. આ તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી. बहुत दिलगिरी आई दिल में, माने न आपको साथ, अजू काम दिन का आया न मेरे हाथ. શ્રી છત્રસાલજી મહારાજ એટલા દિલગીર દુઃખી થયા કે હું તો સુંદર સાથ કહેવાના લાયક નથી. શાકુંતલની ઉપમા લઈને ચાલું છું, એ શોભા લઈને ચાલું છું, આવું હું કેવી રીતના કરી શકું છું. ત્યારે શ્રી છત્રસાલજી મહારાજ, જે કોપ ભવન હોય તે સમય કેવું કે રાજા મહારાજા રોષમાં આવી જાય, ગુસ્સે ભરાઈ જાય તો કોપ ભવનની અંદર પોતાના મનને શાંત કરવા, વિચાર કરવા માટે બેસી જતા હોય છે. તો એવા શાંતિ લેવા માટે એવા ભવનની અંદર એકાંતમાં શ્રી છત્રસાલજી પ્રવેશ થયા. સવારથી લઈને બેઠા હતા, જ્યારથી આ વાત એમની સામે આવી ગઈ અને ત્યારથી લઈને સવારથી લઈને બપોર થઈ, ભોજનનો સમય થયો, હજી છત્રસાલજી બહાર ન આવ્યા. રાણીમાં એટલી તાકાત ન હતી કે જઈ અને શ્રી છત્રસાલજીને મનાવીને લઈ આવે. ત્યારે એમણે બંદીવાનજીને કહ્યું, તમે મોટા છો, તમે જઈને વાત કરો. શ્રી છત્રસાલજીના પાસે બંદીવાનજી ગયા અને વાતો કરી. જ્યારે વાતો કરે છે તો શ્રી છત્રસાલજીને પૂછે છે, आए बल दीवान चल के जगाए श्री महाराज,
तुम काहे होत दिलगीर सो कहो हमें आज। હે છત્રસાલજી, શા માટે આટલા દુખી થઈ રહ્યા છો, મને તમે કહો। તબ કહી મહારાજ ને નહીં કહેવે કી બાત, મારા જુબાનથી નહીં નીકળ્યા, કઈ કહેવાની વાત નથી, હું શું કહું। અને ત્યારે બલદેવાનજી કહ્યું, નહીં કોઈ વાત નહીં, ગમે તે વાત હોય તમે મારી સાથે કરો, હું પણ તમને એનો ઉપાય કાઢવામાં મદદ આપીશ। तब महाराज ये कही, हमारे मन में रहे ये है इनके पास रसायन, आज तहकीक करी हम तेह। हे बलदेवानजी, મારા મનમાં હતું કે શ્રી પ્રાણનાજીના પાસે કોઈ રસાયણ વિદ્યા છે અને જેના લીધે એ સુંદર સાતની ખૂબ સરસ રીતના સેવા કરી રહ્યા છે, પરંતુ આજે મને ખબર પડી ये आवत खर्च साथ में से ये सुन भया दर्द, हम कैसे सेवक इन पे हम पर गजब की रही ना हद। હું એક સેવક કહાવું છું અને મારાથી સેવામાં આ અપરાધ થયો કે મારા ઘરે આવેલા મારા ધામધણી, મારા પરમધામના સાથીઓને મેં પાણી સુદ્ધા પાયું નથી આજ સુધી, તો બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે। અને બલદેવાનજી કહે છે, એ બાત હે સહેલ છત્રસાલજી, જે થયું એ થયું, ગતસ્ય સોચનમ નાસ્તિ, જે થઈ ગયું છે ભૂલને વારવાર વિચારને પોતાને ધિક્કારો નહીં, તમારી ભાવના ખરાબ નથી, પરંતુ હવે આનો શું ઉપાય કરવો જોઈએ એ સહલ છે, સહજ છે। તો શું કરવું જોઈએ? એક જાગા મારીએ તાકી ચૌથ દીજીએ સબ મિલ। હે છત્રસાલ, આપણે એક નવી જગ્યાની ઉપર આપણો ઝંડો ગાડીને પણ બુંદેલખંડની અંદર શામિલ કરીએ। એ જગ્યામાંથી જેટલું ચૌથ એટલે કર, ટેક્સ, આજની ભાષામાં કહું તો ટેક્સ હોય, કે જેટલું પણ ટેક્સ આદિ જમા થાય ને સરકારને મળે, એના દ્વારા તમે આ ભવ્ય જમાતની સેવા કરી દેજો। તો તમારે એક જ જગ્યાને પોતાની બનાવવાની, પોતાના રાજ્યમાં લેવાની રહેશે। એટલું જ માત્ર તમે કરશો તો આ મોટી જમાતનું સંચાલન કરવાનું ધન તમારી પાસે આવી જશે। ये बात पक्की करके लिखाए लई महाराज, तब सब साथ में आए के अरज करी आगे श्री राज। श्री छत्रसालजीने कहीने आ વાત પુસ્તકની અંદર રજિસ્ટરમાં લખાવી લીધી અને ત્યારબાદ એના ઉપર સિક્કો આદિ લગાવીને આ નિર્ણયને ઠોસ મજબૂત કરી લીધો શ્રી છત્રસાલજી મહારાજે અને શ્રી પ્રાણનાજીને આવીને અરજી કરી। હવે આ સમય એક બીજી વાત એવી બને છે, વાણીની સાથે આને તુલના કરીને તમે સમજો। વાણીના કિરંતનમાં એક પ્રકરણ આવે છે, વચ્ચે પારાયણ વખતે એની ફાલની ચોપાઈ પણ આપણે આવી હતી। મોમીન લીખે મોમીન કો કહો તો આવે ઈત, જેની અંદરમાં વર્ણન આવે છે કે જ્યારે છત્રસાલજીને ખબર પડી કે રાજારામજી આ સેવા કરી રહ્યા છે, ત્યારે પ્રાણનાજીની અનુમતિ સહેમતિ લીધા વિના શ્રી છત્રસાલજી રાજારામજીને એવો પત્ર લખીને મોકલે છે, જેમાં લખ્યું છે કે તમે આ સેવા તત્કાલ છોડી દો, કારણ કે હું છત્રસાલ હવે આ સેવા કરવાનો છું। રાજારામજીને પત્ર મળ્યો, છત્રસાલજીની ભાવના શું છે? સેવા કરવાની। રાજારામની ભાવના શું છે? સેવા કરવાની। મોમીન સાથે લડી રહ્યા છે સેવા માટે, આ સેવા હું જ કરું, આ સેવા હું જ કરું, કારણ કે ધનીના દિલને રીઝવવાનો મોકો છે। આ સમય જે સેવા કરશે એને અખંડ પરમધામની અંદર શોભા પ્રાપ્ત થવાની છે। માટે છત્રસાલજીએ પ્રાણનાજીની અનુમતિ વિના એમને જે પત્ર લખી દીધો અને જેના કારણે રાજારામબાઈને જ્યારે આ પત્ર મળે છે તો એમણે પણ જવાબમાં એવો પત્ર લખ્યો કે છત્રસાલજી, જો તમારે શ્રી પ્રાણનાજીની સેવા કરવી હોય તો 3 વર્ષ સુધી તમે ક્યાં હતા? 3 વર્ષથી શ્રી પ્રાણનાજી ત્યાં છે, ત્યારે કેમ નહીં સેવા માંગી? અને જો હવે તમને સેવા જોતી હોય
કમર બાંધો લડવા માટે. તમે રાજા છો અને હું પણ લડવા તૈયાર છું, પરંતુ હું સેવાને નહીં છોડું. આ પત્ર લઈ શ્રી છત્રસાલજી મહારાજ પ્રાણનાજી પાસે ગયા અને પ્રાણનાજીએ જ્યારે આ રાજારામજીનો પત્ર જોયો તો સમજ્યા કે પેલા કંઈક લખાયું છે તો આ પ્રત્યુત્તર આવ્યો ને. અને જ્યારે બંનેને સામસામા કરે છે, પ્રાણનાજી માટે તો બંને છત્રસાલજી કે રાજારામજી બંને એમના પોતાના જ છે. હવે બંનેને જોઈને સેવા આપવાની છે. માટે શ્રી પ્રાણનાજી એવો નિર્ણય આપે છે કે આજ સુધી રાજારામજી સંપૂર્ણ સેવાનો ભાર ઉઠાવ્યો. હવે અડધા ભાગની સેવા પ્રાણનાજી એમનાથી પાછી લઈને છત્રસાલજીને આપ્યા. અને રાજારામજીને એવું કહ્યું, ભવિષ્યમાં તમે જ્યાં સુધી જીવિત છો ત્યાં સુધી તો તમે સેવા નહીં છોડો, પરંતુ એના બાદ જો તમારા પુત્ર અને ઉત્તરાધિકારી આ સેવા ન કરે તો એ અડધા ભાગની સેવા બાકીની પણ તમે છત્રસાલજીને આપી દેજો. આવી રીતના બંનેને અડધા અડધા ભાગની સેવા આપવામાં આવી. અને શ્રી છત્રસાલજી મહારાજ હવે શ્રી પ્રાણનાજીને એવો આગ્રહ કરે છે, और करी अरज हजूर में करो इलाज बाहर निकलने को, सब ठाकुरों मिल विचार कियो एक जागा मारने को. બધા છત્રસાલજીના સાથે જેટલા ઠાકુરો ઇત્યાદિ એમના રાજકુમારો વગેરે હતા એ બધાએ એવો વિચાર કરી લીધો કે આપણે એક નવી જાગા મારવા માટે જઈએ, એટલે કે નવું રાજ્ય આપણે લેવા માટે જઈએ, એના ઉપર આપણું શાસન હોય, એનું ચૌથ આપણને મળે. हमको बड़ी उम्मीद है आप हो असवार, चले आगे सवारी में हम जलेब में होशियार. અને શ્રી છત્રસાલજી શ્રી પ્રાણનાજીને કહે છે કે મારી અંદર એક બહુ જ ઊંડાણથી ઈચ્છા છે, ઉમ્મીદ છે કે હે મારા ધામધની, આપને હું હાથી ઉપરમાં વિરાજિત કરું. જેવી રીતના કોઈ શહેનશાહ જતા હોય ને જુલુસમાં, તો આપણે જોયું હશે કે હાથીના ઉપર એનું આસન હોય, એના ઉપર એક સરસ મજાની છત્રી હોય, અને ઊંચા હાથીના ઉપરમાં બેસીને બધાને દર્શન દેતા દેતા જુલુસમાં એ બાદશાહ કે શહેનશાહ ચાલતા હોય, એવી રીતના મારે તમારી સવારી કાઢવાની ઈચ્છા છે. છત્રસાલજી મહારાજ શ્રી પ્રાણનાજીને કહી રહ્યા છે, જો આપની આજ્ઞા થાય તો મારે ધર્મ યુદ્ધ ને કર્મ યુદ્ધ બંને કરવું છે. હવે આના વિશેની માહિતી આપણે એક ભજન ગાઈ લઈએ, કારણ કે ખૂબ જ સરસ મજાની વાત અહીંયા આવે છે કે ક્યાં ગયા, કેવી રીતના એમણે જાગણી કરી, કેવી રીતે ધર્મનો ધ્વજ લહેરાવતા ગયા, એ સંપૂર્ણ વાત અહીંયા સમજવાની આવશે. તો અત્યારે એ જ સમજવાનું છે કે શ્રી છત્રસાલજી મહારાજજી પ્રાણનાજીને હાથી ઉપરમાં બિરાજમાન કરીને જુલુસના ભાવથી સંપૂર્ણ જમાતને લઈને ઠેર ઠેર જાય છે, આગળ વધે છે, અને આ ધર્મ યુદ્ધ કર્મ યુદ્ધ કરતા જુલુસ કાઢે છે. તો ક્યાં ક્યાં ગયા એની માહિતી આગળની ચોપાઈમાં આવશે. તે પહેલા આપણે એક ધૂન બોલાવીએ, બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. करो मूल मिलाद का ज्ञान, जहाँ पर आत्म बैठी है. करो मूल मिलाद का ज्ञान, जहाँ पर आत्म बैठी है. करो मूल मिलाद का ज्ञान, जहाँ पर आत्म बैठी है. करो मूल मिलाद का ज्ञान, जहाँ
जो नूर अम्मा से उठता जे नूर 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 सो जंग करत है नूर नूर सो जंग करता जानो शीतल उभ्यो सतसूर जानो शीतलो ये खिलवत है नूर भरी ये खिलवत है नूर भरी जहाँ पर आत्मा बैठी है ये खिलवत है नूर भरी करो मूल मिलावे का ज्ञान जहाँ पर आत्मा बैठी है करो मोला मिलावे का ज्ञान जहाँ पर आत्मा बैठी है तले गिरम है ऊपर है चंद्रमा तारे तकियों की शोभा है न्यारी तकियों के साथ भराए के बैठी बैठक इनों की बड़ी प्यारी हो बैठक इनों की अपनी बैठक करो अब यार अपनी बैठक जहाँ पर आत्मा बैठी है करो मूल मिलावे का ज्ञान जहाँ पर आत्मा बैठी है करो मध्य सिंहासन राज श्यामा जी को चारों चरण अति प्यारे एक चरण है नूर की चौकी पर दूजा गाई जांग धारे अब चरणों में करूँ प्रणाम अब चरणों में करूँ प्रणाम यहाँ पर आत्मा बैठी है अब चरणों में करूँ करो मूल मिलावे का ज्ञान जहाँ पर आत्मा बैठी है करो मूल मिलावे का ज्ञान जहाँ पर आत्मा बैठी है हो हृदय चढ़ चढ़ आवे पिया जी बैठक जो मूल मिलावे
के आगे याद, सुख खिलवत के आगे याद, जहाँ पर आत्मा बैठी है, सुख खिलवत को आगे याद, जहाँ पर आत्मा बैठी है। करो मूल मिलाप का ध्यान, जहाँ पर आत्मा बैठी है, करो मूल मिलाप का ध्यान, जहाँ पर आत्मा बैठी है, करो मूल मिलाप का ध्यान, जहाँ पर आत्मा बैठी है, करो मूल मिलाप का ध्यान, जहाँ पर आत्मा बैठी है, जहाँ पर आत्मा बैठी है। बोलिए श्री प्राण प्यारे श्री सद्गुरु महाराज की जय। संवत 1743 असवारी करी जब, हस्ती पर चढ़ाए के आगे सेना चलाई तब, राठ खड़ोत जलालपुर नजीक कालपी पहुंचे, इत मुल्ला काजी सैयद सब जम्मा किए। શ્રી છત્રસાલજી મહારાજના અંદર પ્રાણનાજીના પ્રત્યે જે ઈમાન છે, એ જે વિશ્વાસ છે, જેની કોઈ સીમા નથી, અને છત્રસાલજીના અંદર જે કેસરી સિંહનું આત્મબળ જાગૃત થયું છે, એ તો ધનીએ બક્ષિશ કરેલું છે। શ્રી છત્રસાલ મહારાજ કોનાથી દીવાના હતા, અને એમાં પણ જ્યારે ખબર પડી ગઈ કે કુરાનની અંદર તો આપણા ધામની જ વાતો છે, પ્રાણનાજીએ ત્યાં સુધી જણાવ્યું કે શ્રી સદગુરુજી તેરો મેરો નામ, બધાનું નામ, બધાની કરેલી જાગણી લીલાનો ઉલ્લેખ આમાં છે પહેલાથી। તો છત્રસાલજી મહારાજજીને ખૂબ જ જોશ ચડે છે। પ્રાણનાજીને હસ્તીના ઉપરમાં બિરાજમાન કરીને હવે અહીંયાથી જુલુસ નીકળે છે મોમિનોની સાથે। ફકીરી જમાત, પરમહંસ જમાત પણ ચાલી રહી છે, અને આગળ સેનાપતિના રૂપમાં સ્વયં શ્રી છત્રસાલજી મહારાજ તલવાર લઈને કર્મ યુદ્ધ કરવા માટે, અને શ્રી પ્રાણનાજી જે સાથે છે એમના દ્વારા ધર્મ યુદ્ધ પણ થવાનું છે, એટલે કે બંને પ્રકારથી બધાને પરાસ્ત કરવા માટે શ્રી છત્રસાલજી મહારાજે આ જુલુસ કાઢ્યું હતું વિક્રમ સંવત 1743ની સાલમાં। આ સમય ક્યાંથી ક્યાં પહોંચ્યા તો કહે છે કે પન્નાથી જે જુલુસ યાત્રા પ્રારંભ થઈ, કાલપી નદીના તટ ઉપર રાઠ, ખડોત, જલાલપુર આ બધા સ્થાનો વસતા હતા, અને ત્યાં આગળ મુલ્લા કાજી સૈયદોનું મુખ્ય કેન્દ્ર હતું। એમાં જઈને શ્રી છત્રસાલજી મહારાજ બધા મુલ્લા કાજીઓને ભેગા કરે છે, લલકારે છે કે આ કયામતનો સમય આવી પહોંચ્યો છે, અને આ સમયની અંદરમાં જે આવનાર ખુદા સ્વરૂપ ઇમામ મહેદી છે તે પણ આવી પહોંચ્યા છે, અને એમનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે। મારી સાથે ઇમામ મહેદી છે। હવે કોઈ સ્વીકારે આ વાત નહીં, પરંતુ શાસ્ત્રાર્થ કરાવે છે કુરાન અને તફસીરોના આધાર ઉપરમાં। 300 कुरान हदीसों की चर्चा करी जब, जीर हुए इस्लाम में सबो मजहर लिख दिया तब, बोले श्री प्राणनाथ प्यारे की। सुंदर साथ जी, हजी चौपाई खुली नहीं, नहीं तो आ जयकार आवो न निकले। चौपाई ने पहला समझवानी कोशिश करिए कि जारे શ્રી છત્રસાલજી મહારાજ બધા કાઝી મુલ્લાઓને ભેગા કરે છે, અને એમને કુરાન દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે, ત્યારે ઝેર ભયે પરાસ્ત થઈ ગયા જે લોકો ઇસ્લામનો દાવો લઈને કહેતા હતા કુરાન અમારા માટે આવ્યું, અમે મોમિન, પરંતુ એ બધા જ શ્રી પ્રાણનાજીના મોમિનો સાથે
જે ચર્ચા થાય છે ને એ ચર્ચામાં પરાસ્ત થયા. પ્રાણનાજી તો છે જ ત્યાં સાક્ષી રૂપમાં છે, પરંતુ ચર્ચા તો બીજા લાલદાસજી આદિ કરી રહ્યા છે. એમની સામે પણ તે ટકી ન શક્યા અને મજહર લીખ દિયા, મઝરનામા લખે છે. હવે ધીમે ધીમે ચોપાઈમાં ખુલસ્ત થશે. એ હમ તહકીક કિયા, મઝરનામામાં શું છે તો લખી રહ્યા છે. આ મઝરનામા જે દિલ્હીના તખત ઉપર બેઠેલા ઔરંગઝેબ બાદશાહ છે ને એમના ઉપર લખવામાં આવી રહ્યું છે. અને એમને લખે છે કે યે હમ તહકીક કિયા, નક્કી કર્યું અમે બધા મુલ્લા કાઝીઓએ મળીને ખાવંદ જમાને કા, આખર જમાનાના ખાવંદ ઇમામ મહેદી જે આવનાર કયા હતા કુરાનની અંદર, એ જ આ સ્વરૂપ છે, એટલે કે પ્રાણનાજીના માટે લખી રહ્યા છે. હમ અપની આંખો દેખ્યા જો કુરાન હદીસો લિખા, અને એમાં એવી રીતના લખે છે અમે બધા મુલ્લા કાઝી પંડિતે એકત્રિત થઈને શાસ્ત્રાર્થ કરીને પોતાની આંખો દ્વારા જોઈ લીધું કે આ એ જ ઇમામ મહેદી સ્વરૂપ છે, બીજા કોઈ આ નથી. એવી રીતના મઝરનામા લખે છે. હજી આગળ સાંભળો, હજી વાત અધૂરી છે. સો પહોંચાયા સરે તોરે કો, શરીયત સરા અને તોરા એટલે હુકુમત, શરીયતમાં હુકુમત કરનાર ઔરંગઝેબ બાદશાહ છે. એ ઔરંગઝેબ બાદશાહને આ મોકલવામાં આવ્યું છે મઝરનામા. અને કાનો સુન્યા સુલ્તાન, સુન કે સિર નીચા કિયા, છૂટા નહીં ગુમાન, બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આઈ બોલ. ઔરંગઝેબ બાદશાહને આ મઝરનામા મળે છે, જેની અંદર એમના જ ધર્મના વિદ્વાનો, જાણકારો જે એ મૂળ કેન્દ્રમાં હતા એમણે જ લખીને મોકલ્યું કે આખર જમાનાના ખાવંદ સ્વરૂપ છે, જે છત્રસાલ મહારાજજીના સાથે છે. અને જેમ તેમ લખ્યું નથી, લખીને બધાની સહીઓ પણ છે, સિક્કો પણ મારેલો છે. સાથે સાથે આ કેવી રીતે લખાયું છે? સિર ઉપર કુરાન રાખીને. આને જ કહેવાય સખ્ત સોગંદ, મોટી સોગંદ, જેથી કરીને એ લોકો એ વાતથી જો વિફરે ને તો કુરાન એને છોડે નહીં. એનો જીવન તો જીવન, એના કઈ જન્મ બરબાદ થઈ જાય એ ક્યાંય ના ન રહે. એટલા માટે એવી સખ્ત સોગંદ કારણ વિના તો કોઈ ખાઈ જ ન શકે. પરંતુ જ્યારે એમણે હકીકત જોઈને કે શ્રી પ્રાણનાથજી ઇમામ મહેદી સ્વરૂપ છે, ત્યારે જ એમણે સખ્ત સોગંદ સાથે મઝરનામા લખ્યું અને મોકલી દીધું બાદશાહ ઔરંગઝેબને. અને જ્યારે એમના હાથોમાં આવ્યું, સુન કે સિર નીચા કિયા, કેવું મરવા જેવું થયું ઔરંગઝેબ બાદશાહને. અરે મારા પાસે મોમીનો આવ્યા જ હતા અને એમણે કેટલા સમય સુધી મને સંદેશ પહોંચાડવા માટે કેટલી બધી કસની વેઠી હતી, મને સંદેશ પહોંચાડ્યા, મને દર્શન આપ્યા અને મારી સાથે રૂબરૂ વાત કરીને આ મસલા ઉપર વાત કરીશું એમ પણ કહ્યું, પરંતુ મેં ન સ્વીકાર્યું. ત્યારબાદ શેખ ઇસ્લામ કાજીએ પણ મને કહ્યું કે આ તો ખરેખર મોમીનો છે, આ કોઈ ષડયંત્રકારી હિન્દુએ મોકલેલા કોઈ નથી, આ મોમીન છે. ત્યારે પણ મેં ન સ્વીકાર્યું. જ્યારે એ વિદા લઈને જવા લાગ્યા ત્યારે મેં 100 રૂપિયા બક્ષિસના રૂપમાં આપીને વિદાય આપી, પરંતુ એમ ન કહ્યું કે તમે ઇમામને અહીંયા બોલાવો તો ખરા, હું પણ એમના દર્શન કરું. આ બધી વાતો જેમ જ યાદ આવી તો લાગ્યું કે હવે શું, કારણ કે ઇમામ હવે મારાથી રૂઠી ચૂક્યા છે અને શ્રી છત્રસાલજીના સાથે થઈ ચૂક્યા છે. હવે છત્રસાલજીને કોઈ પરાસ્ત કરી શકશે જ નહીં. ત્યારે જ એમણે પોતાના ભત્રીજા, મેં કાલ પરમ દિવસે વાત કરી હતી, ભત્રીજા રણમસ્તખાનને પાછા બોલાવી લીધા. છત્રસાલજી સાથે યુદ્ધ કરવા માટે મોકલેલા હતા, પરંતુ જેમ જ ખબર પડી ઇમામ મહેદી છત્રસાલજીના સાથે છે, ત્યારબાદ ઔરંગઝેબ બાદશાહે પોતાના ભત્રીજાને પાછા બોલાવી લીધા. કારણ કે કોઈ એનો ઉપયોગ જ નહોતો કે છત્રસાલજી સાથે લડત કરવી અને પોતાની હાર પણ નક્કી જ હતી. માટે ઔરંગઝેબ બાદશાહે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને ભત્રીજાને પાછો બોલાવે છે. પરંતુ લાલાજી મહારાજ કહે છે
છૂટા નહીં ગુમાન. હજી પણ હું પાતશાહ છું ને. આ જો અહંકાર જે વસ્તુ છે ને, આ કેવી હોય કે પૂરી રીતે અંદરથી ખબર પડી ચૂકી છે કે ઈમામ એમની સાથે છે, મારાથી ભૂલ થઈ ચૂકી છે, તેમ છતાં પણ અંદરનો ગુમાન છૂટતો નથી કે હું પાતશાહ છું, મારા હાથમાં હુકુમત છે. એટલે સાતજી આ જોવાની વાત છે. આગળ જ્યારે આપણે શ્રી મહેરાજજીના મિલાપ વિશેની ચર્ચા કરી રહ્યા હતા ને, ત્યારે બી એક પોઈન્ટ મેં કહેલો હતો, તમને યાદ હોય તો, કે જ્યારે એમના મોટા ભાભી મેઘબાઈને અજબાઈ કહેતા હતા. 9 વર્ષ થયા પણ છતાં મેઘબાઈ નહોતા માનતા. એ તો કોણ છે? એક મંત્રી ઘરાનાના વહુ છે, તેમ છતાં આટલું ગુમાન કે હું એક શેઠના ઘરે કેવી રીતે જાઉં. પરંતુ એના સામે આ તો પૂરા આરબ ભારતની ડોર એના હાથમાં છે, ઔરંગઝેબના હાથમાં. તો એમાં કેટલું ગુમાન હશે? એવા ઔરંગઝેબ બાદશાહના હાથમાં મજરનામા આવ્યું. મુનકરી કરી રસૂલ સો लिखे बीच कुरान सो क्यों ईमान ल्यावी जो मोहर लिखी दो कान. 2 કાન છે ને, કયા કયા છે? એક બે, એક દિલના ને એક બહારના. બહાર અંદરના. શ્રી લાલાજી મહારાજજી કહે છે, પહેલાથી કુરાનની અંદર છે ને આગમ ભાગ્યું હતું. હા, મોહમ્મદ સાહેબે ભવિષ્ય એવું કહ્યું હતું કે જે સમયમાં ઇમામ સ્વરૂપ અહીં પ્રગટ થશે અને મોમિનો દ્વારા પોતાનો સંદેશ મોકલશે, તે સમયમાં કોઈ પણ એમનો સંદેશ સ્વીકારશે જ નહીં. અને સંદેશ નહીં સ્વીકારે તો એ ખુદાની આગળ મુનકર થશે, બેઈમાન સિદ્ધ થઈ જશે. અને એવું જ થયું. ઔરંગઝેબ બાદશાહ સમજી ગયા કે મુનકર જેના માટે લખ્યું તો એમાં જ આપણે આવી ગયા. આપણે જ પેગામને સ્વીકાર્યો નહીં, ઇમામને સ્વીકાર્યા નહીં. અને લાલદાસજી મહારાજ એનું કારણ સ્પષ્ટ કરે છે કે બહાર અને અંદર બેયના કાન, બંને કાનોની ઉપર મોહર લાગેલી હોય, સીલ બંધ કરી દીધી હોય તો કેમનું સંભળાય? આજકાલ આપણા બાળકો છે તો કાનમાં ઓલું ભેરવીને સાંભળે, પછી તમે કેટલોય બોલાવો અવાજ નહીં પહોંચે, કારણ કે બંને કાન જ બંધ કરી લીધા છે. એવી રીતના આ લોકોના ઉપર પાપનું એટલું બોજ છે, એટલા શ્રાપિત થયેલા છે કે એમને આ વાત અંદર ઉતરી જ નહીં. सातों निशान कयामत के जाहिर किए जब सुन के सिर नीचा किया मुनकर हुए तब. એમાં જે મજરનામાં લખેલું હતું એમાં ફક્ત આટલી માહિતી છે એવું નથી. એ લોકોએ જે જાહેરાત કરી કે ઇમામ મહેદી સ્વરૂપ આ જ છે, પ્રાણનાજી છે, તો એનું પ્રમાણ બી તો હોવું જોઈએ. પ્રમાણ શું છે? કુરાનના 7 કિયામતના નિશાનને ખુલસ્ત કરીને સમજાવ્યું છે ને, એ જ પ્રમાણ છે. એક એક નિશાનના વિષયમાં પ્રાણનાજીને મોમિનોએ કેવી રીતે સમજ પાડી છે, એક પૂરી રીતે ખુલસ્ત કરીને મજરનામાની અંદર લખવામાં આવેલું અને એ જ પહોંચાડ્યું છે ઔરંગઝેબ બાદશાહને. એ જ્યારે વાંચે છે તો રૂવાડા ઊભા થઈ ગયા. સુન કે સિર, આ બીજી વાર આવ્યું, સુન કે સિર નીચા કિયા મુનકર હુએ તબ. માથું નીચું નમી ગયું. જ્યારે અહીંયા ઇમામની સામે માથું નીચું નમે તો ઉપર રાજ્ય સામે કેવી રીતે માથું ઊંચું કરી શકે? દાભા હુઈ જાહિર ઉગ્યા સૂરજ મગરબ, લડા દજ્જાલ અહમદ સો બિન બાતિન ન દેખા તબ. જે કિયામતના નિશાનો છે, એક 7 કયામતના નિશાનોના ઉપર ખુલીને એમાં બધું જ લખેલું હતું. પરંતુ એમાં એમ પણ લખ્યું છે કે તમે જાહેરમાં એને નહીં વિચારો કે સૂર્ય ઉદય પશ્ચિમમાંથી થશે જાહેરમાં, કે પછી ધરતીને ફાડીને જનાવર નીકળશે દાભા નામનું જાહેરમાં. આ બધા બાતોની અર્થ છે ને સમજવાના હોય. એને તમે જાહેરમાં તમે એક્સપેક્ટ કરો કે આવું જ થાય, એવું સંભવ નથી. પરંતુ બાતોની અર્થથી તમારે એને સમજવાનું હોય. એવી રીતના આજુજ માજુજ ઈસા ઇમામનું પ્રકટીકરણ અસરાફીલે આવી અને જે સૂર ફૂંક્યો એના વિશેની વાતો એ આપણે પણ ચર્ચાની અંદર એકાદ દિવસમાં આપણે શ્રવણ કરવાના જ છીએ. અત્યારે પ્રસંગને મારે પૂરું કરવું પડશે, એટલા માટે હું એકદમ એકની અંદર ન જતા પ્રસંગને પહેલા આવરી લેવા માંગુ છું. કારણ કે 7 કિયામતના નિશાન વારવાર હવે આવશે પણ ખરા. તો એની અંદર આપણે સમજવાનું
રહેશે કે એક એક કયામતનો નિશાન કેવી રીતે લાગુ થાય છે. હવે અહીંયા હકીકત મારફત કે ખોલ દિયે દરબાર એ મહેર મોમિનો પર સો આવે નહીં શુમાર. જેવી રીતનું નઝરનામા લખ્યું છે એમાં મુલ્લાઓએ લખી દીધું કે જે હકીકતના હર્ફ ખુલસ્ત નહોતા થયા, જે મારફત સંબંધી હરફ ખુદા આલીને બતાવવાના હતા, એ બધા હરફને આમણે ખુલસ્ત કરી દીધા. આખર જમાનાના ખાવંદ આજ છે એમ કરી અને મોમિનાના ઉપર થતી મહેરના વિષયમાં લખી દીધું. यहाँ से असवारी करके सेवड़े पहुंचे जब बसंत खां सुर्खी आई मिला कदमों लगा तब. તો સુંદર સાજી એક પ્રસંગ પૂરો ને બીજા પ્રસંગમાં આપણે જઈ રહ્યા છે. જે એક પ્રસંગ પૂરો કર્યો એનો સારી છે કે બાદશાહ ઔરંગઝેબની આંખો ખુલી ગઈ. પ્રાર્થનાજી કર્યું હતું દૈવી સોટો પડશે. હવે દૈવી સોટો જ્યારે પડે છે અને તખતમાંથી ઉતરીને મઝરનામા જ્યારે હાથમાં આવે છે, હવે એની હિંમત તૂટી ગઈ કે મારાથી નક્કી બહુ મોટી ભૂલ થઈ ચૂકી છે. હવે એણે પૂરો રાજપાટ સોંપી દીધું અને તરત જ બધું છોડીને નીકળી ગયા અને ઔરંગાબાદની ઓર જઈને એકાંતની અંદર કંદમૂલ આદિ ખાઈને પ્રાયશ્ચિત કરવું. અને આગળ આપણે જે વાત કરી હતી ને કે મજલી રાણીને આવીને તલવાર આપવાની જે વાત છે એ આના પછી બને છે. તો આવી રીતના ઔરંગઝેબ બાદશાહની આંખ પણ ખુલી ગઈ. હવે લાલાજી મહારાજજી કહી રહ્યા છે કે શ્રી છત્રસાલજી મહારાજ જ્યારે આ જુલુસને આગળ વધારે છે તો કેટલી બધી જગ્યાઓ ઉપર, રાજ્યોની ઉપર શ્રી છત્રસાલજી મહારાજની હુકુમત સ્થાપિત થાય છે, પોતાનો ઝંડો ગાળતા જઈ રહ્યા છે. અન્ય જે મુગલોના રાજ્ય હતા ને એને પોતામાં સંમિલિત કરીને સ્વરાજ્યની સ્થાપના શ્રી છત્રસાલજી મહારાજજીએ બુંદેલખંડની અંદર હિન્દુસ્તાનની ધરતી ઉપરમાં કરી. પહેલા તો એક બે રાજ્ય હતા એમના જોડે, હવે કેટલા થયા? 99 રાજ્ય થયા. એટલા માટે જે ચોપાઈ આપણે બોલીએ છે ને, ઇત જમુના ઉત નર્મદા ઇત ચંબલ ઉત ટોંસ શ્રી છત્રસાલ સો લરણ કી રહી ન કાહું હોશ રહી ન કાહું હોશ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી છત્રસાલ મહારાજ કી. એક સાકુંડલ સખી દ્વારા જો કેટલી મોટી આપણે કહે ને ક્લાઇમેક્સ પૂરું ચેન્જ થઈ ગયું કે પ્રાણનાજીને એવા પુત્ર છત્રસાલજીના રૂપમાં મળ્યા કે જે છત્રસાલજી મહારાજે કાયા પલટ કરાવી દીધી, બાદશાહ ઔરંગઝેબનો માન ભંગ કરાવી દીધું અને બુંદેલખંડની અંદર જ્યાં જ્યાં મુગલોનું સામ્રાજ્ય હતું એને પણ હટાવીને પોતાનો ઝંડો એમણે ગાડી દીધો. એટલે બંને રીતે રાજ્યમાં રાજ્ય પણ તો એ પણ લઈ લીધું અને બીજું કે જે ઔરંગઝેબને કુરાન દ્વારા સંદેશ મોકલવાનો હતો એને પણ ફતેહ કરી લીધું છત્રસાલજી મહારાજે. આવી રીતના હવે જ્યારે જુલુસ આગળ વધતું જાય છે અને સેવડે પહોંચે છે ત્યાં શ્રી છત્રસાલજીના પરમ મિત્ર વસંત ખાં સુરખી રહેતા હતા. એમણે આગ્રહ કર્યો કે હે છત્રસાલજી, તમે તો ઘણો સેવાનો લાભ લઈ રહ્યા છો, થોડાક સમય સુધી અમને પણ તમે સેવાનો લાભ આપો. ચિત્રકૂટ કો લે ચલા અને પ્રાર્થનાજીને જમાત સહિત ચિત્રકૂટ લઈને ગયા, જ્યાં એમનું પોતાનું સામ્રાજ્ય હતું. પર જુદા રખ્યા આપ. છત્રસાલજી જેવી રીતે તન્મન આત્માથી અર્પણ થયા હતા એવી રીતે તે અર્પણ થતા નથી, પોતાના આત્માને અલગ રાખે છે. અને શ્રી પ્રાર્થનાજીને લઈને તો ગયા પરંતુ એટલા ભાવથી સેવા કરતા નથી. તો સંસાર કી લહેર કા કબૂલ હુઆ તાપ. આવી રીતના સંસારની અંદર જે ત્રિતાપ છે એ ત્રિતાપ એમને મહેસૂસ થાય છે. ત્રિતાપની જલન કઈ શાંત થતી નથી. श्री राज चले चित्रकूट को लिया महाराज दिल में सेवा में भंग होता है कोई इलाज करो इनसे.
જ્યારે શ્રી પ્રાણનાજી ચિત્રકૂટમાં વર્ષ સુધી રહે છે ત્યારે છત્રસાલજી મહારાજ વિચારે છે કે શ્રી પ્રાણનાજીની સેવામાં ઘણી કમી આવી રહી છે અને મારે તો શ્રી પ્રાણનાજીની અષ્ટપ્રહર સેવા કરવી છે. અષ્ટપ્રહર 64 ઘડી પલે પલમાં મારે મારા ધનની સેવા કરવી છે, એમાં ભંગ ન થવું જોઈએ. એટલા માટે શ્રી છત્રસાલજી મહારાજ પોતાના પન્નામાંથી એમની રાણી કુંવરો આદિને ત્યાં ચિત્રકૂટ મોકલે છે અને કહે છે કે વસંતકા સુરકી પ્રાણનાજીની જોઈએ એવી સેવા ન પણ કરે, પરંતુ તમે બધા મળીને એમને કોઈ વાતની કમી કે કચાસ આવે એવું નહીં કરતા ધ્યાન રાખજો. एक बरसता रह के इत खोले अल्लाह कलाम, श्री राज रोशनी जाहिर करी खुल गए सब ठाम, बोले श्री प्राणनाथ प्यारे की. શ્રી પ્રાણનાજી 1 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા. ખોલે અલ્લાહ કલામ, આપણે ગઈકાલે વાત કરી હતી ને, કયું ગ્રંથ અવતરિત થયું હતું? બડા કયામતનામા. આ બડા કયામતનામા ચિત્રકૂટની અંદર ઉતરે છે, કારણ કે શ્રી છત્રસાલજી મહારાજ જુલુસને લઈને જેવી રીતના આગળ વધી રહ્યા હતા, જે મુકામે એમની ફતેહ થઈ રહી હતી, એને જોઈને શ્રી પ્રાણનાજીએ એક આશીર્વાદ સ્વરૂપ આ બડા કયામતનામા ગ્રંથમાં છત્તા કહે એમની છાપ હર પ્રકરણના અંતિમમાં લગાવેલી છે. તો જ્યારે આ પ્રકરણો, આ વાણી ત્યાં આગળ અવતરિત થઈ ત્યારે શ્રી પ્રાણનાજીએ દિલમાં લીધું. તબ શ્રી રાજે લિયા દિલ में एक खबर करो महाराज. આટલી મોટી ખુશખબરીની વાત છે કે બ્રહ્મવાણીની અંદર છત્રસાલજીના નામની છાપ આવી છે, તો આ વાત એમને જરૂરથી મારે કરવી જોઈએ. चाहिए न मेहर से खुशाल होवे आज. આ મહેરના દ્વારા છત્રસાલજી મહારાજ ખુશાલ થઈ જવા જોઈએ કે મારા ઉપર ધામધનીની આટલી મોટી કૃપા વરસી રહી છે કે મારા નામની છાપ યુક્ત બડા કયામતનામા અવતરિત થયું છે. એટલા માટે શ્રી પ્રાણનાજી છત્રસાલજીને સંદેશ મોકલે છે અને શ્રી છત્રસાલજી મહારાજ અત્યંત પ્રસન્ન થાય છે આ વાતને સાંભળીને. હવે જ્યારે છત્રસાલજી મહારાજ આ જુલુસમાં આગળ વધતા જાય છે, તે સમયે એમની ટક્કર કોના સાથે થઈ છે એ વિષયમાં અહીંયા લાલાશ્રી મહારાજ કહે છે. ઓરછાના જે રાજા હતા એમણે એક બે નહીં ઘણી વખત છત્રસાલજી મહારાજના હાથમાંથી ઓરછાનો જે રાજપાટ છે છીનવા માટે કોશિશ કરી, પરંતુ જેટલી વાર તે સામે આવ્યા, શ્રી છત્રસાલજી મહારાજનો પ્રતાપ એવો કે એકવાર તલવાર ચલાવે અને જે દુશ્મન સેનાના લોકો હતા એકબીજાને છત્રસાલ જોઈ અને પરાસ્ત થઈ જાય, એકબીજાને જ મારી નાખે. આવી રીતના છત્રસાલજી મહારાજે બાર ઓરછા ઉપર પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું, કારણ કે એ સ્થાન મુખ્ય હતું. માટે ત્યાંના રાજા, ઘણીવાર ત્યાંના પંડિતો પણ આવી અને ઓરછાના મુલુકની ઉપર ચઢાઈ કરતા હતા કે છત્રસાલજી મહારાજના હાથમાંથી ઓરછાની બાગડોર છીનવી લઈએ, પરંતુ શ્રી છત્રસાલજી મહારાજ કોઈને પણ ત્યાં ટકવા દેતા નથી. એવી રીતે એક મીઠું પીરજાદેની સાથે ત્યાં એક એવો પ્રસંગ બન્યો કે જે મીઠું પીરજાદે હતા 5000 અશ્વારોને લઈને શ્રી છત્રસાલજીની સાથે લડવા માટે તૈયાર થયા, પરંતુ શ્રી છત્રસાલજી મહારાજનો પ્રતાપ એટલો કે કોઈ પણ એમની સામે વિજયને પ્રાપ્ત ન કરી શક્યા. તિનકો મારા ચમારો નહીં. અને જે 5000 ની સેના હતી એ ચમારોનો એક ગામ હતું, એમાંથી પસાર થયા. એ ચમારોના ત્યાં લગ્નનું વિવાહનું ફંક્શન ચાલી રહ્યું હતું, જેને જોઈને મીઠું પીરજાદેની સેનાને લાગ્યું કે આ છત્રસાલજીની સેના છે, અને છત્રસાલજીની સેના સમજીને એ લોકો સાથે લડી પડ્યા. મીઠું પીરજાદેની સેના
જ્યારે લડ્યા તે તો ચમારો હતા, ચમારોના હાથોથી પીટાઈ થઈ અને ત્યાંથી ભાગી જવું પડ્યું. એટલે છત્રસાલજીના ખિલાફમાં જે કોઈ પણ ઊભા થાય, માથું ઉઠાવવાની કોશિશ કરે, પરંતુ ઉપરવાળા જેમની સાથે હોય એનો કોઈ શું બગાડી શકે? ત્યારે જ કહ્યું ને કે જીતને તારે ગગન में उतने शत्रु होय, जिन पर मेहर श्री राज की बाल न बाका होय. कृष्ण कन्हैया लाल की जय. જેના ઉપર ધનીની અસીમ કૃપા છે, હજારો શું અનગિનતી શત્રુ હોય, જેટલા તારા છે આકાશમાં એટલા શત્રુ હોય ને તો પણ એટલા શત્રુ મળીને પણ એનું કંઈ નથી બગાડી શકતા, જેના ઉપર ધનીની અસીમ કૃપા છે. તો આવી રીતના જ્યાં જ્યાં શ્રી છત્રસાલજી મહારાજજી ગયા ત્યાં ત્યાં એમની ફતેહ થઈ. એક પ્રસંગ એવો આવે છે કે શ્રી પ્રાણનાથજી જ્યારે પન્નાજીમાં આવ્યા હતા ને રામનગરમાંથી, તો રામનગરમાં શેખ ખીદર આવ્યા હતા, ભિખારીદાસ દિવાન આવ્યા હતા. શેખ ખીદરે પુરદલ ખાનને સંદેશ મોકલેલો કે આ તો ઇમામ મહેદી સ્વરૂપ છે, અમે એમની પહેચાન કરી છે. પુરદલ ખાનને આ વાત પસંદ ન આવી તો પુરદલ ખાને પ્રાણનાજીના ઉપર અયોગ્ય વચનો લખ્યા, એમની ઓળખાણ ન કરી શક્યા. શ્રી પ્રાણનાજીએ પુરદલ ખાનને સમજાવવા માટે કુરાનની અંદર 7 કયામતના જે નિશાનો છે આ નિશાનોની વાત એને મોકલી અને કહ્યું તું આનો જવાબ દે. જો તું જાણકાર છે, જો તું નથી માનતો કે આ ઇમામ મહેદી સ્વરૂપ છે, તો આ બધા પ્રશ્નોનો ખુલાસો હવે તારે દેવાનો છે. તો ત્યાં પણ 7 કયામતના નિશાનોની વાત શ્રી પ્રાણનાજીએ એમને લખીને મોકલી અને કહ્યું તમારા અહદી એટલે પેગામ વાહકો મારા પાસે આવ્યા હતા અને એમને પણ મેં સમજાવ્યા છે, એમને પણ મારી ઓળખાણ કરી છે, તો હવે તમે શા માટે આવા અયોગ્ય વચનો કહી રહ્યા છો? जब मारी लड़त पुर तब हुआ अस्वार, आवत भेटा राह में तब भागा हुआ खुआर. 22 अस्वारो मारी फौज 3000, भागा जाए भेड़ जो बिन तेज देखा खुआर. આપણને ખબર જ છે કે અફઘાનોની જે સેના હતી 3000 સૈનિકોની, આ પૂરી સેના આવી હતી છત્રસાલજીના સાથે લડવા માટે, મૌ સામ્રાજ્યને હડપ કરવા માટે. પરંતુ છત્રસાલજી પાસે જ્યારે તલવાર આવી અને આ તલવારના બલથી એમણે 3000 ની સેનાને એકલા હાથે પરાસ્ત કરી દીધા. એવો હાદીના આશીર્વાદનો પ્રતાપ શ્રી છત્રસાલજી મહારાજના ઉપર છે. એવી રીતના જ સફજંગની લડાઈ થાય છે અને એ સફજંગની લડાઈની અંદર પણ શ્રી છત્રસાલજી મહારાજ એવી રીતે વિજયી થયા કે શત્રુઓનું નામ નિશાન પણ ત્યાં રહ્યું નહીં. જેવી રીતના લાલાજી મહારાજને ફાલની ચોપાઈમાં આવ્યું હતું કે ફેરુન નામના બાદશાહ એને પણ પરાસ્ત કરી દેશે હારૂન, જે મૂસા પૈગંબરના પુત્ર છે. એવી જ રીતના ઔરંગઝેબ બાદશાહ જેને જેને પણ મોકલે છે છત્રસાલજીને પરાસ્ત કરવા માટે, એ બધા શ્રી છત્રસાલજી દ્વારા પરાસ્ત થતા ગયા અને આવી રીતે સર્વત્ર શ્રી છત્રસાલ છવાઈ ગયા, કારણ કે શ્રી પ્રાણનાથજીનું બલ એમના અંદર સમાયેલું છે. લઈ મુહિમ ખટોલા કી રાજા ઓર છે કે ઉતહી પટક્યા હુકમે જડ સમેત ઉખાડે. આવી રીતના ઓરછાના રાજાએ એક હજી સ્થાન એટલે કે ખટોલા ત્યાં જઈને પોતાનું રાજ્ય સામ્રાજ્ય બનાવવાની કોશિશ કરી, પરંતુ શ્રી છત્રસાલજીના ઉપર ધામધનીજીનો હુકમ છે અને હુકમ તો સાચાના સાથે હોય, કોઈ જૂઠાના સાથે માયાવી સાથે હુકમ ન હોઈ શકે. ત્યારે ધનીજનો હુકમ લઈને છત્રસાલજી મહારાજે એમને પણ પરાસ્ત કરી દીધા.
फिर जेतपुर के राजा ने यह आई मुहिम करी, ताको कुआरे सा किया पूरी लानत उतरी। હવે કેટલા રાજ્યોના નામ શ્રી લાલદાસજી મહારાજજી અહીંયા લખે, પરંતુ જેતપુરના રાજાની વાત કરી, એમને પણ શ્રી છત્રસાલજીની સાથે વૈમનસ્યનો ભાવ રાખ્યો, ત્યારે છત્રસાલજી મહારાજે એવી રીતના એમનો સર્વનાશ કર્યો કે તે લાનતના પાત્ર બની ગયા। फिर रणमस्त खान ने बादशाह के हुक्म 7 मंजिल आया, लिखा के फिर आओ तुम, बोली श्री प्राणनाथ प्यारे की। આપણે ગત 1-2 દિવસથી આ પ્રસંગની ઉપરમાં ધ્યાન આપ્યું છે કે ઔરંગઝેબ બાદશાહે પોતાના ભત્રીજા રણમસ્ત ખાનને મોકલેલા હતા। 1 મંજિલ 2 3 7 મંજિલ એટલે દિલ્હીથી એ સેના લઈને 7 મંજિલ આગળ વધી ચૂક્યા હતા। મજરનામા બાદશાહને પ્રાપ્ત થયું અને એણે વિચારી લીધું કે હવે છત્રસાલજીને કોઈ હરાવી નહીં શકે, તો રણમસ્ત ખાનને પણ પાછા બોલાવ્યા। જીનો જીનો જૈસી કરી તીન સજા પાઈ, તીત જૈસી જૈસી જીનો કરીતા એ મારા ઉસી બખત। શ્રી છત્રસાલજી મહારાજ જુએ છે કે કોણ કયા ભાવથી મારી સામે લડવા માટે આવી રહ્યા છે અને એને એ જ ભાવથી શ્રી છત્રસાલજી મહારાજ મારે છે। વસંત ખાન સુરકી જેવા દોસ્તી નિભાવવા માટે આગળ આવ્યા તો એમની જોડે એવો જ વ્યવહાર શ્રી છત્રસાલજી કરે છે અને જે લોકો કુનિયત બદનિયત લઈને આવે છે એમને એવી જ રીતે જળમૂળથી ઉખાડે છે। मारने के वक्त में दज्जाल पटकत हाथ, खुआर क्या संसार को ज्यादा जो उनके साथ। જ્યારે છત્રસાલજી મહારાજ કોઈ દજ્જાલ કોઈ માયા સ્વરૂપ રાજાને મારે છે ને ત્યારે હાથ પગ પટકી પટકીને જોરોથી એ પણ હવે રાહ જોવે છે કે ક્યારે છત્રસાલજીના હાથો દ્વારા મુક્તિ પ્રાપ્ત કરું, કારણ કે માયા સ્વરૂપ છે અને છત્રસાલજી બ્રહ્મવાણી લઈને આ બ્રહ્મની શક્તિ લઈને એમના ઉપર પ્રહાર કરે છે ત્યારે દજ્જાલ પણ એમનાથી ખૂબ જ ભયભીત થઈ જાય છે। આવી રીતે છત્રસાલજી મહારાજજીનો જયકાર અને ડંકો સર્વત્ર વાગે છે। ઉજાડ सब शहरों का काहू होय ना आराम, सब परेशान होएंगे अपने अपने काम। કુરાનની અંદર લખ્યું જ હતું કે જ્યારે ઇમામ મહેદી આવશે અને એમના હાથ નીચે જ્યારે શ્રી છત્રસાલજી મહારાજ ધર્મ યુદ્ધ કરવા નીકળશે ત્યારે મુગલોના સામ્રાજ્યની અંદર બધું જ ઉજાડ થઈ જશે, છત્રસાલજીની વિજય થશે અને એ જ અહીંયા થઈ રહ્યું છે। એટલી સુંદર ચોપાઈ આ પ્રકરણની અંદર છે સુંદરસાજી। ये बैठे अपने ठोर में करते हैं हक जिक्र, फिरस्ते चौकी देत है बलाए उड़ाए कर फिकर, बोले श्री प्राणनाथ प्यारे की। कोनी बात छे खबर छे? जे मोमिनो छे ने ए પોતપોતાના ઘરમાં પોતપોતાની જગ્યામાં શું કરે છે? zikr। કોની કરે છે? હક zikr કરે છે, એટલે કે ધણીને પ્રાર્થના કરે છે અને એમની ચોકી કોણ કરી રહ્યા છે? રખેવાલી કોણ કરી રહ્યા છે? ફરિશ્તા કરી રહ્યા છે। અરે જ્યારે ફરિશ્તા એમની ચોકી કરતા હોય, ચોકી પેરો દેતા હોય તો આ માયાના લોકો કે દજ્જાલ એનું શું બગાડી શકવાના હતા? જ્યાં ખુદ શ્રી રાજી મહારાજની zikr કરે છે તો રાજી મહારાજનો રક્ષા કવચ ને પ્રાપ્ત થાય છે, એટલા માટે એનો વાળ પણ કોઈ વાકો કરી શકતા નથી। સુંદરસાજી આ સમજો તમારા જીવનમાં ઉતારો કે જેટલું આપણે રાજીની zikr પ્રાર્થના કરીએ એટલું જ એનું રક્ષા કવચ આપણને પ્રાપ્ત થાય છે અને ત્યારે મોટમોટા વિઘ્નો પણ ટળી જાય છે। આપણને ગુરુજી સતત કહેતા હોય છે કે આવનારો સમય બહુ જ ખરાબ છે, પણ જો તમે zikr કરશો, ભક્તિ કરશો તો એ જ તમારી સાથે રહેશે। આ એનું પ્રમાણ કે તમે ધણીના ચરણોમાં રહો, ગમે એટલી મોટી આપત્તિ આવે રક્ષા કવચ ધામ ધણીનો અવશ્ય આપણા ઉપરમાં રહેશે। હકે દઈ મોમિનો કો અપની જો પહેચાન, નબુવત રસાલત ઇनको પૂરા પાયા ઈમાન। શ્રી રાજ્ય મહારાજજીએ બ્રહ્મપ્રિયાઓને બે વસ્તુ આપી છે, નબુવત રસાલત।
નબુવત એટલે કે જ્ઞાન આપ્યું છે, તારતમ જ્ઞાન, અને રસાલત એટલે કે એની જે બક્ષિશ કરી છે, મહેર બક્ષિસ કરી છે. આ બંને વસ્તુ ઇલમ જ્ઞાન અને રાજ્ય દ્વારા મહેર જે કરેલી છે એના થકી જે બ્રહ્મપ્રિયાઓ છે ઇनको પૂરા ઈમાન, એમના અંદર પૂર્ણ વિશ્વાસ શ્રી રાજી મહારાજ પ્રત્યે જાગૃત થાય છે અને દુનિયા સંસારની અંદર માયા એમને ડગાવી શકતી નથી. એ ही सुन्नत जमात है गिरो रब्बानी जे इनको दाना हक के दिया अपना इलम दे. આ બ્રહ્મપ્રિયાઓને શ્રી રાજી મહારાજીએ દાના દિયા, ભોજન આપ્યું. કયું ભોજન આપ્યું? આત્માનો ખોરાક આપ્યો છે. જો આ વાણી અવતરિત ન થઈ હોય તો એ ધામની સખીઓને આત્માનો ખોરાક કઈ રીતે મળે? અને માયાની વચ્ચે તો માયા તો ખેંચી જ લે. આ તો બ્રહ્મવાણી રક્ષા કરે છે આપણી પલ પલ. विरोध सारा विश्व का भान किया एक दिन, सबके सब समझाए કે એહી દેવે યકીન. આવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ અને પ્રાણનાજીએ ધર્મયુદ્ધ કર્મયુદ્ધ કરતા કરતા બધાની અંદરના વિરોધને, જે હિન્દુ મુસલમાનની ખેંચતાણ છે એને પૂરી રીતે નિર્મૂલ કરી દીધું અને એક ધર્મની સ્થાપના કરી, જેને કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય, જેની અંદર જાતિ પાતિ ઇત્યાદિને લઈને આપણે કોઈ ભેદભાવ કરતા નથી અને જ્ઞાન જે છે એ આત્મા માટે જ છે, તો આત્માને પ્રદાન કરવામાં આવે છે. रूहे फिरस्ते उतरे सोई अरस के वारस, बाणी अक्षरातीत की इनो से सुने सरस. સુંદર સાજી અક્ષરાતીત ધામથી આવેલી જે બ્રહ્મપ્રિયાઓ છે ને, વાણીના અસલી વારિસદાર કોણ છે? એ જ બ્રહ્મપ્રિયાઓ છે. પણ વારિસદાર કહેવાનો મતલબ એમને આ ધન પ્રાપ્ત થયું અને એ બધાને પીરસે પણ છે. એવું નથી કે ફક્ત આ ધનને લઈને જ બેસી ગયા, બધાને પીરસે છે. આઠો વિસ્ત આખર કી પાઈ ઇનો કી બરકત. આ બ્રહ્મ સૃષ્ટિના હાથો દ્વારા જ જે આખરના સમયની અંદર આઠો વિસ્ત બધા જ જીવોને જેની જેવી યોગ્યતા હશે ને એ પ્રમાણે દેવામાં આવશે. એ પણ બ્રહ્મ સૃષ્ટિના હાથેથી જ છે. इनो की सिफत शब्दों में आवत नहीं जुबाए, त्रिगुण रोए पीछे फिरे इनो की खूबी सुन श्रवणाए. સુંદર સાજી શ્રી લાલાજી મહારાજજી કહી રહ્યા છે કે આ બ્રહ્મપ્રિયાઓની સિફત એટલે કે બડી બડાઈ, એમની શ્રેષ્ઠતા, એમનું ગુણગાનનું વર્ણન ક્યાં સુધી કરું? સ્વયં ત્રિદેવ પણ એમના ગુણગાન સાંભળી નથી શકતા. એટલું મોટું એમનું યશ છે જે રાજી મહારાજે એમને પ્રદાન કરેલું છે. તો હે ધામના સખીઓ, તમે માયાની વચ્ચે માયાના કાર્ય કરતા કરતા એટલા ભૂલા પડી ગયા છો, પરંતુ આ તમારી હકીકત છે, આ તમારી વાસ્તવિકતા છે કે ધણીએ એટલું યશ આપ્યું છે, એટલી સિફત આપી છે કે ત્રિદેવ પણ તમારા ઉપર ઈર્ષ્યા કરે છે. તો એવા પોતાના સતધામ, પોતાના સત સ્વરૂપને તમે યાદ કરો. શ્રી મહામતી કહે એ મોમીનો. હવે શ્રી લાલાજી મહારાજજી સર્વ સુંદર સાજીને કહે છે, યાદ કરો શુકરાન. તમે જે ભૂલી રહ્યા છો ને પલ પલમાં ધણીના શુકરાનાને તમે યાદ કરો. મહેર કરી તુમ ઉપર तुम्हारी सिफत करे सुभान. बोलिए श्री प्राणनाथ प्यारे की. સાથજી, ધની પોતે તમારી સિફત ગાઈ રહ્યા છે. આનાથી મોટી મહેર હવે શું હોઈ શકે? તમારા ગુણગાન, તમારી પ્રશંસા સ્વયં અક્ષરાતીતજી જે કુરાન શાસ્ત્ર પુરાણ આદિની અંદર તમારા ગુણગાન ગાઈ રહ્યા છે, પોતાની ધન્યાણી, પોતાની બ્રહ્મપ્રિયાઓના વિશે બધાને જણાવી રહ્યા છે. આનાથી મોટી મહેર હવે તમારી ઉપર શું હોઈ શકે? આ જ શુક્રાના અદા કરવાના છે, આ જ વાતને સ્વીકારવાની છે. તો આવો સુંદર સાજી પલ પલ ધરીના શુક્રાનાને અદા કરતા કરતા આ ચોપાઈને અહીંયા દોહરાવી અને મઝલને અહીંયા આપણે વિશ્રામ આપીએ.
આવતીકાલથી જે અષ્ટપ્રહરની સેવાની આગળ જે મંગલાચરણ અને આગળના જે અષ્ટપ્રહરના ઉપરમાં આપણે ચર્ચા શ્રવણ કરીશું. તો આવો સુંદર સાંજી જયકાર અને ચોપાઈને દોહરાવી લઈએ. શ્રી મહામતી કહે એ મોમીનો, શ્રી મહામતી કહે મોમીનો, યાદ કરો શુકરાના, યાદ કરો શુકરાના, મેહર કરી તુમ ઉપર, મહેર કરી તુમ ઉપર, तुम्हारी सिफत करे सुभाना, तुम्हारी सिफत करे सुभाना, तुम्हारी सिफत करे सुभाना. तुम्हारी सिफत करे सुभाना. बोलिए श्री कृष्ण कन्हैयालाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, तीनों पुरी धाम की, श्री छत्रसाल महाराज की, स्वामी श्री लालदास जी महाराज की, बोल बोल पंजे वाले की, सर्वे सुंदर साथ की. प्रियतमा